बोलो श्री प्राणनाथ प्यारे की। प्रथम लागू दो चरण को, धनिये न छोड़ायो छीन। लांक तली लाल एडिया, मेरे जीव के ए ही जीवन, मेरे जीव के ए ही जीवन। इन पावतले पड़ी रहूं धनी, नजर खोलो बातून। पलन बालूं निरखूं नेत्रे, मेरे जीव के ए ही जीवन, मेरे जीव के ए ही जीवन। कदमो लागू करू से जदा, पकड़ के दो उपाय। हुकम करत है माशुक, बीच आशिक के दिल आए, बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना, तुम अंगना के माशुक। ए हुक्मे इलम दृढ़ किया, अजू रूह क्यों न होत टूक टूक, अजू रूह क्यों न होता टूक टूक। मेरी रूह नैन की पुतली, तीन पुतलियों के नैन, तीन नैनों में राखू मासुक को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। ચાલો બોલવાનું શરૂઆત કરી દેવાની હોય ને નિરાયતે। ख्वाब की अकल छोड़ के कहूँ अरस के कलाम, हक बक्का जाहिर करूं हे सखी अखंड सुख जेठाम। ब्रह्म सृष्टि लीजियो सैया, दूनी द्वैत जुबा छोड़ के कहूँ जुबा अकल योर। कलाम कहूँ अरस अजीम के
હે સખી મહામત બેઠે ઈન ઠોર બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા લામ કાન સુન નિર્ગુણ છોડ ફના નિરંજન ક્ષર અક્ષર કો છોડ કે હે સખી એતા કો મંગલાચરણ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા સખી મેરી જો હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. ચાલો એક સાથે હો. એ મૂલ મિલાવા અપના નજર દીજે ઈત પલક ન પીછી ફેરીએ જ્યો ઈસક અંગ ઉપજત જો મૂલ સ્વરૂપ है अपने जाको कहिए पर आत्म सो पर आत्म लेके विलस्ये संग खसम. श्री महामत कहे ऐ मोमिनो करु मूल स्वरूप वर्णन महेर करी मासुक ने लीजो रूह के अंतस्करण. ચાલો હવે ચોપાઈઓ આવીને કોણ બોલશે? આ બાજુ કા આ બાજુ ને તો એમાં શું છે લે? હા ઊભું થઈ જવાનું હોય સામેથી. એક પછી એવો નિરાયતે અને આમાં આવે એ રીતે નજીક ઉભા રહેજો. ચાલુ કરો અને નજીક રાખો. થયું હવે થયું. હાલો. પરપંચે સૌ પંથ ચાલે કહે લેસુ ચરણ નિવાસ એ રામતના જે જીવ પોતે તે કેમ પામે સાખિયાત. બોલો આગળ. વિપ્ર વેશ બાહેર દ્રષ્ટ ખટ કરમ પાડે વેદ શ્યામ ખીણ સુપને નહીં જાણે નહીં બ્રહ્મ ભેદ. ઉદર કુટુંબ કારણે ઉત્તમાય દેખાડે અંગ વ્યાકરણ વાદ વિવાદના અરથ કરે કઈ રંગ. એ તો પછી જો આજની પહેલી ચોપાઈ કઈ પરપંચે સહુ પંથ ચાલે અને પાછા સામેથી શું કહે લેસુ ચરણ નિવાસ. હવે આવા રામતમાં બધા રમતા હોય તો આ જીવડા ક્યાં પોકશે એમ. એ રામતના જે જીવ પોતે તે કેમ પામે સાક્ષાત. કેટલું સરસ મજાનું છે આ કલશ ગ્રંથમાં આવ્યો. બધાય પંથ ને સંપ્રદાયમાં શું ભરેલો છે? ભારો ભાર ભરેલો છે. શું? આ પ્રાણનાથજીએ કેટલું એનાલિસિસ કર્યું હોય છે કે છેલ્લે ચોપાઈના રૂપમાં આવું કહી દીધું. ક્લિયર ને? વાણીનું કથન છે ને કે આ સંસાર બન્યો ત્યારથી માંડીને તારતમ આવ્યો ને ત્યાં સુધીમાં લગભગ જેટલા પણ પંથ સંપ્રદાય કે માર્ગ હતા એ બધામાં પ્રપંચ જ ભરેલો છે. પણ હજુ વર્ષોથી આયલું જ આવે છે ને અને સૌ પંથ એ પરપંચમાં જ ચાલે છે. અને સામેથી શું કે અમે પરમાત્માના નિવાસમાં જશું અને તમે જો અમારા સંપ્રદાયમાં આવો ને હા તો તમને અમે હાથ પકડીને ત્યાં પરમાત્માના નિવાસ સ્થાને લઈ જશું. આવું તો કે પણ પોતાનું આચરણ શું છે એ ગામને ખબર જ છે કે આવી રીતના આચરણ કરે ને કોઈ દી પહોંચે નહીં. તોય આંધળા જેમ સંઘ ચાલે એની વાતોમાં આવીને લોકો પછી વ્યક્તિ પૂજા કરવા લાગે. આવી રામત ચાલે છે ને. તો એ રામતના જે જીવ પોતે અહીંની જે જીવ સૃષ્ટિ છે રામતના જે જીવડા છે એ સાક્ષાત પરમાત્મા સુધી કેમ પહોંચી શકે? એ પરમાત્માને કઈ રીતે પામી શકશે? તે કેમ પામે સાક્ષાત? અને હવે આવે પંડિત અને બ્રાહ્મણ ઉપર જુઓ. એક ચાંડાલ જાતિનો છે ને એકદમ નીચી જ્ઞાતિનો વ્યક્તિ તો એ ક્યાંય દેખાવ કરતો નથી. એના હૃદયમાં શ્યામ રમતા હોય, મુક્તિ નામય ન ઓચરે. જુઓ આત્માથી ભક્તિ કરતો હોય તો એને આપણે બાહ્ય વેશને લીધે કેવો ગણી?
નીચી જ્ઞાતિનો, કે આનામાં તો કોઈ એવા લક્ષણો નથી, સંસ્કાર નથી એવું ને. પણ હવે જો બ્રાહ્મણનું એવું, આ પ્રાણનાજી એનાલિસિસ કર્યું છે. વિપ્રવેશ બાહેર દ્રષ્ટ ખટ કરમ પાળે વેદ શ્યામ ખીણ સુપને નહીં જાણે નહીં બ્રહ્મભેદ. વિપ્ર એટલે બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ એટલે જે બ્રાહ્મણ કુળમાં જન્મ હોય અને જેને આપણે કહીએ હા જ્ઞાતિ પ્રમાણે કોણ છે, જેમ આપણે કહીએ ને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ રીતે વર્ણમાં વેચીએ તો. પણ બ્રાહ્મણ તો એને કહેવાય જે બ્રહ્મને જાણે, એને બ્રાહ્મણ કહેવાય. પણ બાહેરી દ્રષ્ટિએ તો બાહેર જ દ્રષ્ટિ ને, વિપ્રવેશ બાહેર દ્રષ્ટ, બાહેરી દ્રષ્ટિએ જોવા જાય ને તો બ્રાહ્મણનો વેશ ધારણ કરેલો છે. અને બ્રાહ્મણનો વેશ ધારણ કરેલો છે એટલે તમે બધાએ જોયું હોય છે. શું કરે? શું કરે? આપણા ઘરમાં કોઈક એવો પ્રસંગ હોય, આપણે ચોપાયું ન બોલી શકી, આપણે એ જ ઉચ્ચાર ન કરી શકી જે એ કરે, તો એ બાપ દાદાથી શું આયલું આવ્યું છે, કોને બોલાવવા પડે? એવું જ ને. એટલે ખટ કરમ પાળે વેદ, જોજો કર્મકાંડમાં જ આસક્ત હોય વેદોની મર્યાદા પ્રમાણે. એટલે ખટ કરમ એટલે ખટ એટલે કેટલા? 6. 6 એટલે 6. તો એ કે ભણવું અને ભણાવવું શું આવે? શું કરે આખી જિંદગી? ભણવું અને ભણાવવું. પછી એ કે દાન દેવું અને લેવું. પછી યજ્ઞ કરવો અને કરાવવો. આનાથી બહાર જ ન નીકળે, કારણ કે શેમાં આસક્ત હોય? કર્મકાંડમાં, વેદોની મર્યાદામાં આખી જિંદગી એમ જ કાઢે. અરે શ્યામ એટલે પરમાત્મા તો એના સપનામાં એક ક્ષણવાર માટે પણ આવતા નથી. અને જાણે નહીં બ્રહ્મ ભેદ, તો જેના સપનામાં એક ક્ષણ માટે શ્યામનો વિચાર ન આવતો હોય એ આ પરમાત્માના ભેદને, ગુઢ રહસ્યોને ઉકેલી શકે? પેલા તો બ્રહ્મ વિશે એ જ જાણકારી ન મેળવી શકે તો બીજાને શું કહી શકે? અને પાછા દેખીતા શું કરે આપણે બધાને ખબર. અને આપણે બધા પાછા સામેથી એને પ્રોત્સાહન આપ્યો, એ તો પેટીયું રડે છે ને એનો ધંધો છે, એવું ને. એટલે આપણે પાછા સ્વીકારી લઈ. જોજો સમાજ સ્વીકારે, સમાજ એને હિંમત આપે એટલે આ થાય. પણ એ પ્રાણનાથજી કમ્પેરિઝન કરે કે આપણે કોને પકડવા ને કોને ન પકડવા. ઉદર કુટુંબ કારણે, જો બે નામ આવ્યા. ઉદર એટલે પેટના ભરણ પોષણ માટે, અને કુટુંબ એટલે પરિવારના પાલન પોષણ માટે. શું કરે બહારથી? બહારથી શું કરે? એ લગર વગર વેહે થોડા દેખાય. ગોપીઓ જેમ વેણુનાથ સાંભળીને દોડી ગઈ હતી. હવે એ ઉત્તમ કે આ બધા ઉત્તમ? ઉત્તમાય દેખાડે અંગ એટલે શરીરના અંગે અંગ એટલા પવિત્ર દેખાડે, એવો ઢોંગ કરે. કેટલી વાર તો સ્નાન કરતા હશે. એટલે અંગો અમારા પવિત્ર છે, અને ઉપર જે વેશભૂષા ધારણ કરે ને એ કેટલી પવિત્ર છે, દેખાડો કરે. અને પાછા જ્યારે શાસ્ત્રાર્થ કરવા જાય એટલે વ્યાકરણ શાસ્ત્રના અલગ અલગ અર્થ કરે, પોતાને અનુકૂળ, પોતાને મજા આવે ને એમ કેટલાય અર્થ કરે. હવે એને પકડવા કે બ્રહ્મ સૃષ્ટિના પગલે ચાલુ, જે પેલા ફેરામાં આપણે પગલા ભર્યા છે, કોના પગલે ચાલુ? બીજા ચાલે કે ન ચાલે? અહીંયા આપણે આ 30 દિવસની ચર્ચા દરમિયાન આપણા નિજાનંદ સંપ્રદાયમાં આપણે કયા રસ્તે ચાલવું જોઈએ ને એ પથ પ્રદર્શિત કોણ કરે છે? આ વાણી. અને એ પ્રમાણે જ આપણે ચાલવું જોઈએ. ભલે એકલા રહી જાઓ, કારણ કે ટોળામાં તમે તમારી જાતને કોઈ દી નહીં મળો. તમે એકલા થશો ને ત્યારે તમને અંદરથી એમ નહીં થાય હારે કોઈ મને સાથ આપતું નથી, તો પછી છેલ્લે આધાર કોનો? જીવવું તો ખરા ને. તો આધાર કોનો? રાજજી. તો હું મારા રાજજી. એવું ક્યારે થાય? જ્યારે ગામ આખું તમને મૂકી દે, અથવા તો તમે આખા ગામને. તમે તો નહીં મૂકો, મને એવું લાગે, આપણે જ નહીં મૂકી, પણ ગામ આપણને મૂકી દે ને સામેથી, એવું કંઈક કરી, એવું જ ને. આપણે થાંભલાને બધ ભરી છે કે થાંભલાય આપણને? તો આપણે છોડવાનું કે થાંભલો છોડશે? એ રીતે. હવે પ્રશ્ન એક લેવાનો છે, અને એક પ્રશ્ન છે ને થોડીક ચર્ચા પૂરી થાય ને પછી હું કહીશ, ત્યારે પાછો લેવાનો છો. પ્રશ્ન હું પૂછું છું, જવાબ ઊભા થઈને બોલવાનો હો ને. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણએ કિશોર વયના ભજનાનંદ સ્વરૂપે જામનગરની અંદર શ્યામજી મંદિરમાં દર્શન આપ્યા. શ્યામજી મંદિર જ ને. ત્યારે કેટલા અને કયા કયા વિષયો ઉપર 2.5 કલાક એ બંને વચ્ચે વાર્તાલાપ થયો કે ચર્ચા થઈ? એ મારે 16 ન કહેવાય કા, તમે કેટલા ને કયા કયા પૂછે ને. હાલો આવી જાઓ.
જવાબ બોલવા હો, જવાબ બોલવા. અરે પેજ છે તમ તારે, ડોન્ટ વરી, હું આપું છું પેજ. અરે અહીંયા જ છે, તમારે લઈને થવાનું, અહીંયા જ છે. હા, અને રોજ આપણે એક એક પ્રશ્ન જ લેવાનો, એટલે 26 દિવસમાં 26 હા. પૂરા. આટલું આપી રહ્યા 16. અક્ષરને ઈચ્છા થવી, સખીઓને ઈચ્છા થવી, ફરામોશીનું આવરણ, વ્રજમાં અવતરણ, વ્રજ લીલા, યોગમાયાનો બ્રહ્માંડ બનાવ્યાથી ઉથલા વચન સુધી, બ્રહ્માનંદ લીલા, અંતર્ધ્યાન તેમજ અનુકરણ લીલા, ભજનાનંદ લીલા, પ્રતિબિંબ લીલા, શ્રી દેવચંદ્રજીનું અવતરણ તેમજ 40 વર્ષની ખોજ, તું કોણ આઈ ઈત ક્યો કર, કાં હે તેરા વતન નાર તું કોણ, ખસમ કી તું જાગત હે કે નીંદ में है. થઈ ગયા. ચાલો વન બાય વન સમજો. એ પહેલો વિષય કયો? હકીકતમાં તો ઈચ્છા તો રાજ્યને જ થઈ હતી ને, પણ એ થોડુંક ડાયરેક્ટ જાહેર કરે. દેવચંદ્ર જ્યારે ચર્ચા કરી ત્યારે શું કીધું? મેં કઈ ઈચ્છા ઉત્પન્ન નહોતી કરાવી. લે, તમને આવી ઈચ્છા થઈ હતી, અક્ષરને થઈ હતી ને, એટલે તમારે અહીંયા આવવું પડ્યું. એ તો પછી તારતમનો તારતમ આવે ને ત્યારે કહેશે આ કરાવવાવાળો કોણ? હું એમ. એટલે જો વિષયની શરૂઆત ક્યાંથી થઈ? અક્ષરને ઈચ્છા થવી પહેલો. પછી ગઈકાલે તો ચર્ચા કરી, ગઈકાલે પ્રેમનો સંવાદ થયો તો ખબર છે ને, આપણે કીધું ને, આશિક મેરા નામ રૂ અલ્લાહ, આશિક મેરા નામ, ઈશક મેરા રૂહનસો, મેરા ઉમ્મત में આરામ. એવું તો કે નહીં? હે રૂહ અલ્લાહ, અથવા તો અલ્લાહની રૂહ એટલે હે શ્યામાજી, હું જ આશિક છું અને મારો પ્રેમ તો તમારા પ્રત્યે જ છે, અને તમે આનંદમાં હો ને તો જ મને આરામ મળે. આવું ગઈકાલે ચર્ચા કરી હતી. તો પહેલા પોતા ઈચ્છા લીધી, પછી ટ્રાન્સફર થઈને અક્ષરમાં ગઈ ને, એટલે પહેલો વિષય શરૂ ક્યાંથી થયો? અક્ષરથી. પછી સખ્યું ને શ્યામાજી ને, એ બે બીજા વિષયમાં આવી જાય ને. ચાલો, અક્ષરની ઈચ્છા થઈ, પછી સખ્યુંની ઈચ્છા થઈ, પછી બેને હુડાવવા નહીં પડે. ત્યારે ભગવાનજી મન વિમાસ્યા રહી, ધણીજીએ ઈચ્છા કીધી સહી, લાધુ સુપન ને દીધો આવેશ, માયા રામત કીધી પ્રવેશ. એટલે લાધુ સુપન ને દીધો આવેશ. બેયને પેલા સપનામાં સુડાવ્યા, પેલા સુડાવ્યા પછી સપનું આપ્યું ને. બે સ્વપ્નવત અવસ્થામાં છે, જોજો. બેને હવે પરમધામની જાગ્રત અવસ્થા નથી એ રીતે. એટલે ત્રીજો ઈ ને. પછી ચોથો ક્યાં અવતરિત કર્યા? વ્રજ મંડળમાં અવતરણ. પછી જ્યાં અવતરણ થયું ત્યાં પાંચમો વિષય વ્રજ લીલા થઈ. પણ હવે વ્રજમાંથી રાસમાં લઈ જવાના છે કે નહીં? એટલે શું થયું? યોગમાયાનો બ્રહ્માંડ બનાવ્યો. પછી ત્યાં વાલાજી પહોંચ્યા, એણે વેણુનાદ કર્યો અને સખ્યુને કાલમાયા બ્રહ્માંડથી યોગમાયા બ્રહ્માંડમાં બોલાવી. વચ્ચે રસ્તામાં મળ્યા ને યોગમાયા, તો શરીર ધારણ કરાવ્યા, શિંગાર કરાવ્યા. પછી ક્યાં પહોંચ્યા? યોગમાયાના બ્રહ્માંડમાં, ને ત્યાં ઉથલા વચન સુધી ને. અને એ છઠ્ઠો ને પછી સાતમો, પછી બ્રહ્માનંદ લીલા થઈ ને, પછી આઠમો અંતર્ધ્યાન થઈ ગયા. તો સખીઓએ શું કર્યું? અનુકરણ. પછી નવમો પાછા આવ્યા ને, એક ગોપી ને એક કાન, ભજનાનંદ લીલા. પછી પાછો આ બ્રહ્માંડ શરૂ થયો ને એક વ્યવહારિક લીલા થઈ ને, એ 10મો. અને પછી દ્વાપર પૂરો થઈ ગયો, મોહમ્મદ સાહેબ આવી ગયા, એ ચાલ્યા ગયા. પછી વિક્રમ સંવત 1638 કોણ આવ્યું? દેવચંદ્ર. એટલે દેવચંદ્રજી મહારાજનું અવતરણ થયું અને 40 વર્ષ સુધી ખોજ. પણ જ્યારે દર્શન દીધા ત્યારે રાજજી સામેથી 5 પ્રશ્ન પૂછે છે. એ 11માં 5 ઉમેરવાના. એ તારતમનો તારતમ છે. એ એકાંતમાં તમે તમારી જાતને પૂછો. રાજજી તો શ્યામાજીને પૂછે, તું કોણ? આઈ ઈત ક્યો કર? તું કોણ છો? અહીંયા કઈ રીતે આવી? કહા હે તેરા વતન? જો આ ક્વેશ્ચન તો દેવચંદ્રજીને 11 વર્ષની ઉંમરે થયા જ, પણ 2 ક્વેશ્ચન વધારે એડ કર્યા. કોણે? રાજજીએ. નાર તું કોણ ખસમ કી? જો એને ઓળખાણ કરાવે છે કે તું તારા ઘરવાળાને ભૂલી ગઈ છો, મને ભૂલી ગઈ છું ને, એટલે આવું પડ્યું ને. કા નાર તું કોણ ખસમ કી? દ્રઢ કર કહો વચન. દ્રઢ કરીને કયો કે કોની ઘરવાળી છો તમે? એ તો ઠીક, અત્યારે તમે જાગો છો કે ઊંઘમાં? તું જાગત હે કે નીંદ મેં? કરકે દેખ વિચાર. આ ને તો આ 5 ઉમેરો તો કેટલા વિષય થાય? 16 વિષય. અને એનું શું બન્યું? 16અક્ષરી મંત્ર. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. તો ગઈકાલે આપણે ચર્ચા કરી લીધી. ક્યાં પહોંચ્યા હતા? છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા?
તો મને કરતે હમ ને હમકો ભી ભૂલોગે તુમ ને, એ જ ને. પણ હવે એક ક્વેશ્ચન થાય કે સખ્યો અને અક્ષરે આ જ દિવસ સુધી આ ઈચ્છા ઉત્પન્ન કરાવીને એ પહેલા પરમધામની અંદર એકબીજાને જોયા જ નથી, ન જોયા ને. તો પછી એકબીજાની લીલા જોવાની ઈચ્છા થઈ કઈ રીતે? અને બીજું, ત્રીજી ભોમમાંથી રોજ લીલા થાય, તો ત્રીજી ભોમમાંથી આજ દિન સુધી સખ્યુએ અક્ષરને જોયા હતા કે અક્ષરે નીચે ઊભા ઊભા ત્રીજી ભોમમાં શ્યામાજી અને સખ્યુને જોયા હતા? નહોતા જોયા. તો આવું કઈ રીતે થયું? તો જો સમજવાનું છે. જે અષ્ટપ્રહરની વિરત છે ને, ત્રીજું પ્રકરણ છે ને, 79મી ચોપાઈથી શરૂ થાય મારા ખ્યાલથી. ત્રીજી ભોમકી જો પડસાલ, ત્યાંથી માંડીને આગળની કેટલી ચોપાઈઓ સુધી આખી અષ્ટપ્રહરની લીલા છે ને, આપણને બધી જ ખબર પડે, પ્રહર ને ઘડી બધી જ. તો એ પ્રમાણે આપણે લઈએ અને કાલમય બ્રહ્માંડ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ ને. બાકી તો જો રાજજી જાગે તો 6 વાગે, 6 વાગે રાજજી નથી જાગતા, એ તો આપણને ખબર જ છે ને. પણ આપણે આ બ્રહ્માંડ પ્રમાણે કેલ્ક્યુલેશન લેવાની છે. એટલે તો સવારે 7:30નો સમય થઈ જાય દિવ્ય પરમધામની અંદર, અને ખાસ કરીને રંગમહોલની અંદર, ત્યારે યુગલ સ્વરૂપ શ્રી રાજશ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયાઓ એની બાલભોગની લીલા પૂરી થઈ જાય. પછી 7:30 થી 9 કલાક દરમિયાન નૃત્ય થાય. અને એ નૃત્ય સમય એક જ જૂથ હોય નવરંગબાઈનું, આખે આખું મંડળ સંગીતના સાધનો સાથે હોય. તો બાકીની સખ્યું ક્યાં ગઈ? ખાલી 300 જ છે, એક જ જૂથ છે અને નૃત્ય કરવાની છે, તો બાકીની ક્યાં ગઈ? આ તો હાવ આપણે નવું નવું કાંઈક પૂછતો હોય એવું કે લે રોજ ભોગ બોલે બપોર વસારે. રોજ બોલે રોજ. સખિયા કેતિક બન में જાવે, શાક પાન મેવા તો ક્યાં જાય સખ્યું? અરે હવારે જ આપણે કઈ માર્કેટ? સરદાર માર્કેટમાં જાય. કઈ બહુ મોટો પ્રોગ્રામ હોય તો ને, હાગમટે જમાડવાનો હોય ક્યાં લઈ જાય? હવાર પાછા 6 વાગે જાય, સારું મળશે એમ ને. તો આ સખ્યું ને એમ થાય કેટલાને રસોઈ બનાવવાની, કા બપોરની બનાવવાની છે, પણ લઈ આવી તો હવારે ને શાક પાન મેવા એમ. તો એ સખ્યું ક્યાં ગઈ છે? વનમાં વિહાર કરવા માટે ગઈ છે, શાક પાન મેવા લઈ આવશે. અને એ ક્યાં સુધી રહેશે ત્યાં વનમાં? અહીંયા 1.5 કલાક નૃત્ય થશે. આ 300 સિવાયની બાકીની ઘડી 4 ખેલ તીત કરે, દિન પહોર ચડતે આવે ઘરે. દિવસનો પહેલો પ્રહર પૂરો થાય 9 વાગશે ને ત્યારે એ પાછું આવશે. એટલે ઘડી 4 ખેલ, 4 ઘડી ખેલ કરે. 4 ઘડી એટલે 1.5 કલાક ન થાય? તો એ 1.5 કલાક ન્યા હોય, તો આ 1.5 કલાક અહીંયા શું થાય છે? નૃત્ય થાય છે ને. તો હવે આ સમય દરમિયાન અક્ષરબ્રહ્મ નિત્ય આવે છે ને ચાંદની ચોકમાં ઉભા રહીએ, પોતાના બંને નેત્ર કમળો ખોલે, હાથ જોડીને પ્રણામ કરે છે. હવે પ્રણામ કોને કરે છે? ધણીજીને કે પછી શ્યામાજીને સખ્યુને પણ? કેમ? કારણ કે ધણીજી ચીદ છે, એની ઈચ્છા જ એવી છે. કઈ છે? કે આ જે આનંદ વિહાર થઈ રહ્યો છે ત્રીજી ભોમમાં, અને બ્રહ્મપ્રિયો જે મસ્તીમાં મસ્ત છે, એને સત્તા આપી દીધું છે એમાં ને એમાં લુપ્ત રહેવાની, આમાં જ રહ્યો, તમારે બીજું કાંઈ વિચારવાનું નથી. અને આજે અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવ્યા ને, એ દર્શન કરે ને તો રાજજી મહારાજ એને એટલો ભરપૂર પ્રેમ આપે ને કે પ્રેમ લઈને પાછા જાય ને તો મસ્તીમાં પછી પૂર્વના દરવાજે જઈને કાર્ય કર્યા જ કરે. અક્ષરબ્રહ્મ આવે આજ દિન સુધી ઈચ્છા ટ્રાન્સફર નહોતી થઈ ને ત્યાં સુધી શું હતું? એ ખાલી ધણીજીને જ નિરખે છે, પણ શોભા અને શિંગારથી સજ એવા બાજુમાં શ્યામા મહારાણી બેઠા છે ને, એને નથી જોઈ શકતા. એને તો ઠીક, પણ જે સખ્યું નૃત્ય કરી રહી છે એનો અવાજ આવી રહ્યો છે, ધણીજીને રીઝાવી રહી છે, આ કાંઈ અક્ષરને સંભળાતું નથી કે દેખાતું નથી. એવી જ રીતે પૂર્વ બાજુ હું સખ્યું ફરવા નથી જાતી? હા, સુખપાલમાં બેસીને તો અક્ષરધામ આડું નહીં આવતું હોય, તો ન્યાય નૃત્ય નહીં થતું હોય કુમારિકાઓનું, ઈશ્વરીય સૃષ્ટિનું ન્યાય એવી લીલા નહીં થતી હોય, ન્યાય કુમારિકોની બધા છે એ અક્ષરબ્રહ્મને નહીં રીઝાવતા હોય, બધું ન્યાય થાય. પણ આજ સુધી સખ્યુંની ક્યારેય ખબર પડી નહીં. કેમ? કારણ કે આપણા ધણીએ સત અને આનંદ બંનેને પોતપોતાની મસ્તીમાં બાંધી દીધા છે. પણ હવે આ જે દિવસે ખેલ બતાવવાનો થયો અને વિચાર આવ્યો છે, એટલે શું કર્યું? સત્તાને ખેંચી લીધી અક્ષરમાંથી અને આનંદ આપી દીધો.
અને સખ્યું અને શ્યામાજીમાંથી આનંદ ખેંચી લીધો અને સત્તા આપી દીધી. જેવી સત્તા ખેંચી લીધી ને તો અક્ષર બ્રહ્મ વિચારવા માંડ્યા કે મારી સત્તા ગઈ ક્યાં? ક્યાં ગઈ? મારી સત્તા ગઈ ક્યાં? આનંદ આપી દીધો તો કે સત્તા ક્યાં ગઈ? ઓમે હારું આપણું જે કંઈક જાય ને પેલા એ જોયું. ઓલો આનંદ આપ્યો એ તો પછી, પણ એ ક્યારે ગઈ ક્યાં? સત્તા ગઈ ક્યાં? ક્યાં ગઈ? શ્યામાજી અને સખ્યુમાં. એટલે તરત જ જોયા કે લે આ તો શોભા શિંગારથી સજ્જ, હું જેના દર્શન કરવા આવું છું એની બાજુમાં શ્યામા મહારાણી બેઠા છે અને એની સામે સખીઓ નૃત્ય કરે છે, રીઝવી રહી છે. આ તે દ્રશ્ય કેવું? આવો પ્રેમ, આવો ઈશ્ક, આ તો મારે જોવો છે, આજ સુધી નથી જોયો. આ સમજવા જેવું છે કે નહીં? તો આનંદ ખેંચીને ક્યાંય ગયો? આનંદ ક્યાં ગયો? અક્ષરને કેમ આ બધા દેખાણા? કારણ કે આનંદનું એક બીજરૂપી ટીપું અક્ષરની અંદર નાખવામાં આવ્યું ને એટલે. પણ આનંદ ખેંચીને ક્યાંય ગયો? આનંદને ખેંચી લીધો ક્યાં થયો? અક્ષરમાં ગયો ને, સત્તામાં ગયો. તો સખ્યું એમ તરત જ આનંદ હતો પેલા કઈ બાજુ? રાજજી બાજુ. હવે કઈ બાજુ ગયો? અક્ષર બાજુ. તો તરત જ આમ જો લે અમારો આનંદ ગયો ક્યાં? આવું થાય રંગ પરવાલીમાં સવારે ઉઠે ને ત્યારે. સવારે ઉઠે ને ત્યારે બધા પાસે પોતપોતાના પર્સનલ ધણી હોય ને રાજજી મહારાજ, પણ જેવા ઉઠે ને એટલે એ સ્વરૂપ ગાયબ. અને સખ્યું ઉઠીને તરત જ મધ્ય રંગ પરવાલી મંદિર તરફ દોડી જાય. કારણ કે બધીને ખબર છે કે અમારી સાથે જે સ્વરૂપ લીલા કરતું હતું ને રંગ પરવાલી મંદિરમાં, અમારા મંદિરમાં, એ આવ્યું હતું ક્યાંથી? તો કે મધ્ય રંગ પરવાલી મંદિરમાંથી. એટલે બધી દોડીને ક્યાં જાય? જાય ને, કારણ કે બધા સ્વરૂપ જઈને ક્યાં પાછા સમાઈ ગયા? શ્યામાજી સાથે જે રાજજી મહારાજ હતા મધ્ય રંગ પરવાલી મંદિરમાં ત્યાં ને. તો કેમ સખ્યો દોડી ગઈ? એવી જ રીતના આનંદ ક્યાં ટ્રાન્સફર થઈ ગયો? અક્ષરમાં. એટલે તરત જ જોયું કે લે આ કોણ છે? એટલે અક્ષરે કોને જોઈ લીધા? શ્યામાજી અને સખ્યો. અને સખ્યુએ કોને જોયા? અક્ષરને. પણ આ બધું કર્યું કોણે? આ બંનેના હૃદયમાં સ્થાપિત કોણે કરી દીધું? રાજજી મહારાજે. અને હવે આગળ થઈ. હવે ત્યાં તો 300 જ સખીઓ છે. વાત ત્યાં જ થઈ ગઈ. સીધું સખીઓએ પૂછ્યું આ તમારા જેવો સુંદર મનમોહક આ પુરુષ છે કોણ? એટલે તરત રાજ્યએ વાત કાપી નાખ્યો. હજી બીજું વધારે પૂછે ને એના વિશે કઈ પૂછવામાં મને. એટલે જો ના પાડે ને એટલું પ્રશ્ન પૂછવાનો અવસર વધતો જાય. એટલે પ્રશ્ન પૂછવાનો અવસર દેતા જ પેલા આટલી જ વાતમાં અટકાય. એના વિશે ના પૂછો. એ શું કરે છે? અરે એ તો દુઃખરૂપી ખેલ બનાવે છે અને દુનિયા બનાવવાનું મીટાવાનું કામ કરે છે. તા સખ્યોએ કીધું લે સામે જ રહે છે. તમે એમ કહો છો સામે જ રહે છે ને આવું કામ કરે છે? તો સામે જ રહે છે તો આજ સુધી તમે કીધું કેમ નહીં? અને પાછા તો વળી અમારે સંવાદ કરીને એમ કહો છો કે અમારા કરતાં વધારે આશિક તો તમે છો. તમે તમારી જાતને આશિક ગણાવો છો અને અમારી સામે આજ સુધી આ રહસ્ય છુપાવી પણ રાખ્યું. અને હવે પૂછી છી તો પાછા ના પાડો છો. આવું કરાય? જો આવું પૂછ્યું ને સવારે એટલે પછી બપોરે 3 થી 5:15 ફરવા નહીં જાય. ક્યાં આવવું પડ્યું? દિવસના ચોથા પ્રહરમાં ક્યાં આવવું પડ્યું? મૂલ મિલાવામાં આવવું પડ્યું. સંવાદ કરવો પડ્યો કે નહીં? વળી પાછું રાજ્યએ હવાર શું કર્યું? જો આ પહેલી વાર મને કરી ને એ કાંઈ જાણવા જેવું છે નહીં. પણ વળી રાજ્યએ શું કર્યું? સત્તા ખેંચીને આનંદ આપી દીધો હતો. આનંદ ખેંચીને સત્તા આપી દીધી હતી ને, હતું એમનું એમ પાછું કરી દીધું. એટલે એ વાત ત્યાંની ત્યાં જ રહી ગઈ. હવે વિશ્રામ કરવા ગયા કે નહીં રાજશ્યામાજી? ભોજન લીધા પછી 12 થી 3 એ વિશ્રામ કરે. સખ્યું પોતપોતાના જૂથમાં ક્યાં ચાલી ગઈ? આજુબાજુ રંગમૂળની આજુબાજુ ને લીલા વિહાર કરવા માટે. પણ અહીંયા સૂતા સૂતા વિશ્રામ કરતા કરતા નીલા પીલા મંદિરમાંથી વળી રાજ્યએ સવારે જેમ તીર છોડ્યું હતું ને એમ અત્યારે છોડી દીધું. એટલે ઓલી ભલે ને જૂથમાં વહેંચાણ કીધી પણ એકી સાથે તીર છોડ્યું ને એટલે વાહે દત્તને લીધે બધાની અંદર વિચાર ફેલાઈ ગયો. ને બધું અંદરો અંદર 12 થી 3 માં શું ડિસ્કસ કરે ખબર? કે આજ આપણે 3 વાગે ત્રીજી ભૂમમાં જાય ધણીજી ઉઠે દરવાજો ખુલે એટલે તરત જ આપણે ઓલું સવારે માગ્યું હતું ને કે ઓલો પુરુષ એ જે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે ને એ ખેલ જોવા અમારે જવું છે. ન્યા ફરવા લઈ જાવ. આજે આપણે આજ માગવું છે. અને જો કંઈક નવીન જગ્યાએ જવાનું હતું અને પાછા એક દિલ્હી તો કેવા કે કોઈએ બીજું કાંઈ માગવાનું જ નહીં, આટલું જ માગવાનું. એટલે અત્યંત ઉત્સુક અને ખુશ હતા અને પ્રસન્નતાથી છલકાઈને જ્યારે આવીને દરવાજો ખુલ્યો ને તો રાજજીને આશ્ચર્ય થયું. ઓહો
આટલી પ્રસન્નતા સાથે આજા સખીઓ આવી છે, આખું સ્વરૂપ ખડું થાય. તમે જુઓ તો ખરા, થાય ને? હવે તો જાહે ને પાછા ક્યાં મૂળ મિલાવામાં, કા એ તો આવશે. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે અક્ષરને કઈ રીતે ખબર પડી કે અક્ષરાતીત ધામની અંદર જેને હું દર્શન કરવા આવું છું ત્યાં ઈશ્કનો ભંડાર છે? કઈ રીતે ખબર પડી? કારણ કે આપણે ચોપાઈ તો બહુ બોલી, અક્ષરાતીત કે માહોલ में प्रेम ईशक बरतत, सो शुद्ध अक्षर को नहीं जो किन विध केल करत. અક્ષરાતીત કે માહોલ में प्रेम ने ईशक बरतत, એ સમજણ અક્ષરને છે નહીં કે કઈ રીતે આ લીલા થાય છે. તો સમજણ જ નથી, આજ સુધી ખબર જ નહોતી, તો એને ખબર કેમ પડી? ખબર કેમ પડી? જો ત્યાં તો કોઈ બોલતા તો છે નહીં, ઈશારાથી જ વાતું થાય છે. તો આપણે બધા અત્યારે ચોપાઈના માધ્યમથી આ ચર્ચા કરીએ છીએ, તો ખબર કેમ પડી? ચિંતન કોનું છે? રાજ્યે ઈચ્છા પ્રવિષ્ટ કરાવી ને, એટલે ચિંતન કોનું છે? અક્ષરનું. પણ ઉદ્ઘોષણા કોણ કરી રહ્યું છે અત્યારે? મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. કારણ કે પ્રાણનાથજીના હૃદયની અંદર તારતમ ગયો ને, તો તારતમે વિશાળ રૂપ ધારણ કર્યું છે. એટલે એક નહીં, અનેક પાત્ર દેખાણા. કયા પાત્ર દેખાણા? અહીંયા બેઠા બેઠા હવે ખબર પડે છે કે સખીઓના દિલમાં શું ભાવ આવ્યો હતો અને અક્ષરના દિલમાં શું ભાવ. અહીંયા બેઠા બેઠા પ્રાણનાથજીની અંદર જે ઇન્દ્રાવતી છે ને, એ ઇન્દ્રાવતી, જે ઇન્દ્રાવતી કોઈ દિવસ અક્ષરધામમાં ગઈ જ નથી, એને અક્ષરના હૃદયની વાતની ખબર કઈ રીતે પડી? કે આ રીતે દર્શન કરવા આવ્યા અને આપણને બધાને જોઈ લીધા અને આપણી લીલા જોવાની એને ઈચ્છા થઈ. પણ કોણે ઈચ્છા પ્રવિષ્ટ કરાવી? જો આ બધા પ્રશ્નોનું સમાધાન કરતું જવાનું. જે હક જાત એટલે આપણે છીએ ને, હક જાત એટલે આપણે એકદમ નજીકના સગાવાલા, નજીકના પરિવારવાળા. આપણને ખબર હતી કે ઈશ્કનો ભંડાર રાજ્યના દિલની અંદર છુપાયેલો છે? નથી ખબર ને. એટલે આશિક એ છે એ ખબર હતી? નહોતી ને. અક્ષરની નથી ખબર, આપણને નથી ખબર. આપણે તો બાહ્ય ખાલી હકીકતની લીલા કરતા હતા ને, એટલે એમ કીધું કે અમારો પ્રેમ તમારા કરતા મોટો. એટલે તમે ખુલાસા ગ્રંથની છેલ્લી ચોપાઈ છે ને, એ તમે વાંચજો. શ્રી મહામતી કહે એ મોમિનો ઈશક લીજે હક, અસલ અરસ કે બીચ में हक का नाम आशिक. મહામતી એમ કે છે કે હે બ્રહ્મપ્રિયાઓ, તમે ધણીનો ઈશ્ક લેજો. કેમ? અસલ અરસ કે બીચ में, પરમધામમાં રાજ્યનું નામ શું છે? હક કા નામ આશિક. એ આશિક છે એવું હવે સાબિત થઈ ગયું. ત્યાં આપણે માનતા નહોતા, હવે એને કરીને બતાવ્યું ને. પછી આરો એક ક્વેશ્ચન એવો થાય કે આ ઈચ્છા તો ઉત્પન્ન કરાવી, તો સખ્યુને ખેલ બતાવો છે, પણ એની અરે સંવાદ કર્યો ન જવાય ન્યા, એ જોવા જેવું નથી. તો અક્ષરને જે ઈચ્છા ઉત્પન્ન કરાવી એને તરત કહી દીધું તથાસ્તુ, એની અરે કોઈ ચર્ચા જ કરી નહીં. આવું કેમ? આવું કેમ? એ જો બે એના જ અંગ છે ને, સત અને આનંદ, તો એક આરે વળી રોંઢા સુધી ચર્ચા કરે ને એકને તો શું કે રિટર્ન જઈને તું આજ રટણ કર અક્ષરાતીત કે માહોલ મેં, કાંઈ બીજી ચર્ચા જ ન કરી. આવું કેમ? જો આ સમજવા જેવું છે. મહાભારતનું યુદ્ધ થાય ને ત્યારે કૃષ્ણ સૂતા હોય અને કૃષ્ણ પાસે બે જણા જાય, દુર્યોધન અને અર્જુન. બે મદદ માગવા જાય ને, તો દુર્યોધન વહેલો જાય ને, કૃષ્ણ સૂતા હોય ને બાજુમાં બેસી જાય. તમે મહાભારતનો એ એપિસોડ જોજો. અને અર્જુન આવે ને ત્યાં દુર્યોધનને જોઈ તો જાય, પણ બાજુમાં ન બેસે, પણ કૃષ્ણની સામે હાથ જોડીને ઉભા રહે. હવે કૃષ્ણ જેવા જાગે ને તો આ નજર કોની ઉપર પડે? અર્જુન ઉપર. બાજુમાં કોણ બેઠો હોય? અરે પાર્થ તુમ કબ આયે, એવું કે ને. તો ઓલો દુર્યોધન પાસે એમ કે નહીં કેશવ પહેલે મેં આયા હું. અચ્છા આપ ભી આયે हैं, તમે એપિસોડ જોજો. लेकिन मेरी नजर तो पहले अर्जुन पर, इस अर्जुन का ही पहले मांगने का अधिकार है, और वैसे भी वो तुम्हारा अनुज है, तुमसे छोटा है, એવું કે ને. પણ યાદ રાખજો, અર્જુન એમ કહે છે નહીં, મારાથી પહેલા તો એ જ આવ્યા છે. પણ એ કે એ જીવ હોય, અર્જુન તું મય. જો અર્જુન એ ચર્ચા કરે છે, દુર્યોધન એ કરે છે, કારણ કે અર્જુન એને મિત્ર માને છે. શું માને છે? કે મારે નારાયણી સેના નથી જોતી, મારે તો તમે જોઈએ છે. આવું થાય કે નહીં? તમે જોઈએ છે. અને દુર્યોધને શું કીધું? તો સારું છે, મેં હી નારાયણી સેના રખ લેતા હું, એમ ને. કારણ કે એ શું સમજે છે કે આ કેશવ છે ને, કેશવ
એ સર્વશક્તિમાન છે. એની નારાયણી સેના જો મારી પાસે આવી જાય ને તો બસ બહુ થઈ ગયું. હવે આની યાર કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. અને કૃષ્ણને ખબર છે હું માગવા આવ્યો. એટલે હુકુમતનું સ્વરૂપ છે ને, એ માલિક સમજે છે દુર્યોધન, એટલે એની યાર ચર્ચા થાય ન થાય. એવી જ રીતના અક્ષર શું સમજે છે? અરે સાહેબી છે રાજજી મહારાજની, એ હુકુમત છે. અને પરમાત્મા પોતે પ્રેમનું સ્વરૂપ છે ને, જેના ફક્ત દર્શન કરવા જે રોજ આવતા હોય એને જ માનતા હોય, એની યાર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. પણ ચર્ચા કોની યારે થઈ? એ થશે હજી. કોની યારે થશે? સખીઓ સાથે ને. તો બસ રિવિઝન કરો પાછું. 7:30 થી 9 દરમિયાન આ નૃત્ય લીલા થાય છે ને, એ સમય ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જ સમય અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવ્યા. અને રાજજી મહારાજે દિલમાં ઈચ્છા લીધી હતી ને, એ બેયની અંદર સંકલ્પ સ્થાપિત કરી દીધો ને. પછી 3 થી 6 પછી મૂલ મિલાવવામાં આવવું પડ્યું ને. નકર તો જો 3 વાગે ત્રીજા માળે જ કોણ આવી જાય? સુખપાલ. અને તરત બેહીને ફરવા જાય. 5:15 સુધી ફરવાનું જ હોય, પણ આજ ફરવાનું બંધ. કારણ કે ફરવા ક્યાંક બીજે જવાનું હતું ને. એટલે ક્યાં આવ્યા? કારણ કે ના તો પાડવાની ને. એટલે અમુક ચર્ચા પ્રમાણે મેં સાંભળ્યું છે કે ભાઈ 3 થી 3:45 તો ન્યાન જ્યાં ત્યાં થોડીક વાર ના પાડી નથી જવું, ન્યા નો માઇનસ. પછી પહેલી ભોમે આવ્યા મૂલ મિલાવવામાં, ન્યા પાછી 1.5 કલાક ચર્ચા થઈ કે નથી જવું. અને ઘણી ચર્ચા એવી સાંભળી છે કે ભાઈ 3 થી 6 ક્યાંય ફરવા જવાને બદલે ક્યાં આવ્યા? મૂલ મિલાવવામાં જ આવ્યા. પણ 3 થી 6 વાગ્યા નથી, 3 થી 5:15 જ આપણે ફરવાનું છે ને. એવું છે ને કે 3 થી 4:30 કે 4:30 જ? 3 થી 4:30 તો ત્યાં થઈ ગયા છે. 4:30 જ આ ફરવા આવ્યા છે, ત્યાં 4:30 જ રહે. બાકીની 1.5 કલાક આપણે જે ફર્યા ને એ વાતો કરવાની. 5:15 થાય એટલે પછી 1 ઘડી ઝીલણા ને 1 ઘડી શિંગાર. એટલે ચોપાય કે ઉઠ કે નાઈએ શ્રી જમનાજ. પણ આ રાજજીની પ્રેરણાથી શ્યામાજી અને સખીઓની અંદર આ ઈચ્છા ઉત્પન્ન થઈ ને. અને હવે બંને વચ્ચે સંવાદ થાય. જે ના પાડે છે ને એનો. હવે જે સંવાદ છે એ શેનો છે? શરૂઆત તો પ્રેમ સંવાદથી થઈ હતી, પણ હવે સંવાદમાં કંઈક બીજું આવી ગયું, ડાયવર્ટ થઈ ગયું. પ્રેમ તો બાજુમાં રહી ગયો. રાજજીએ જો અહીંથી શરૂ કરી દીધું, હું કઈ નહીં કરીને બતાવીશ. અહીંથી જ શરૂ કરી દીધું જો કરવાનું. અહીંથી જો ન્યા નો જવાય ને, આવું છે ને તેવું છે ને એવું બધું. તો પેલા રાજજી બોલે ન્યા જવાય નહીં, તમે જીદ પકડીને તો બેઠ્યું છો. હું વારંવાર તમને ના તો પાડું છું, પણ જો આ સંવાદ ક્યારે થાય? ઉપર ના પડે ત્રીજી ફોર્મમાં, પછી નીચે 4:30 સુધી સમજાવે તોય માનતું નથી. એટલે કે ને મને કે હમકો 3 બાર. એટલે 4:30 એક્ઝેક્ટ એકદમ આમ દબાણપૂર્વક બાય ફોર્સ સમજાય છે કે ત્યાં જવા જેવું નથી. પણ રાજ્યને ખબર છે, અંદરથી જ ઈચ્છા છે કે મારે તમને મોકલવી છે. કારણ કે મેં દિલમાં શું લીધું છે? દુઃખ દેખાડવાનું નહીં, ઈશ્ક અને સાહેબી દેખાડવાનું લીધું છે. એટલે મારે તમને મોકલવી તો છે જ. પણ આ તો સામેથી એમ લાગે નહીં ને કા? એટલે કારણ કે જો અહીંયા આવીને પછી તમે રાજજીનો વાંક ન કાઢી શકો. ક્યાં મોકલ્યું? જો એ ક્યાંય બંધાય. હવે તમે એમ કહો ને આ તો ક્યાં મોકલી ત્યાં, તો એ એમ કહી શકે ને હું તો ના જ પાડતો હતો, તમે જીદ કરી. એટલે કાંઈ બાકી રાખે જો. એટલે હવે જો ચોપાયું અમુક છે ખિલવતની. બક્કા આડે પટ કરો તુમ દેખ ન સકો કોએ, झूठे मिलावे कबीले तुम देखोगे सब सोए. ये खेल ऐसा है तुम अपना कबीला कर कोई ना किसी को पहचाने, बैठो जुदे जुदे कर घर, कहीं चाले बोली जुदिया माहे मजहब भेष अपार, पूजे आग पानी पत्थर इनमें खुदा हजार. અને પાછા તો ખ્વાઈશ से बनावी अपने हाथ समार, जुदा जुदा कर पूजही जिनको नाही पार. અને પાછા એ કે સમજાવવા કોક આવશે ને તો એમ કે બડકે હમારે કદીમ કે પૂજત આયે એ સો ક્યો છૂટે હમસે, રબ બાપ દાદો કા છે. ચોપાઈથી સમજાય છે કા? અને પાછા એ ક્યાંય વળી કૂદો છો નાચો છો વળી, સુકન મેરા માનો નહીં સબે ભરી ઈસક કે જોશ, સબ બોલે નાચે કુદહી હમે કહા કરે ફરામોશ. એવું કહો છો તમે? પેલા તો ખેલનું કીધું. જોજો મારીને તમારી વચ્ચે છે ને એક પડદો કરી દઈશ અને પડદામાં દેખાડીશ તમને. અને પછી પડદો એવો થઈ જાય ને કે તમે પરમધામની કોઈ વસ્તુ જોઈ શકશો નહીં. તો શું જોશો?
પડદામાં હું તમને જે દેખાડીશ ને એ જેમ આપણે ટોકીઝમાં જઈને પિક્ચર જોવામાં મગ્ન થઈ જાય, આજુબાજુ બધું દિવાલું હોય, પણ ઓલું લાઇટ જ એવી કરી નાખે ને બંધ, તો પડદા ઉપર જ પ્રકાશિત હોય ને, એટલે આપણે પ્રકાશ જોવો જ ગમે કે નહીં, એટલે ધ્યાન ક્યાં જાય? બાકી જ બધે અંધારું. પછી જો પિક્ચર જોવામાં એટલા મગ્ન થઈ જાય ને કે ઘરે ભૂલાઈ જાય. હો, એ 2-2.5 કલાક 3 કલાક તો મજા જ આવ્યા કાઢે, કારણ કે ટિકિટ ન દીધી હોય. જો ઘર ન ભૂલાય તો ટિકિટ એડે જાય, એન્ટરટેનમેન્ટ મળે નહીં, એટલે ભૂલવું જ પડે ને બાય ફોર્સ. તો અહીંયા એન્ટરટેનમેન્ટ, અહીંયા આનંદ મળે કે નહીં? ઘરને ભૂલી તો જ આનંદ મળે ને, તો પાછા યાદ હું કામ કરાવડાવે એવા? કારણ કે પિક્ચર છે ને 2.5-3 કલાકનું જોઈ, પછી આપણે લાઇટું થાય ને એટલે ટોકીજ, આપણે તારતમ આવ્યો, જાગૃત બુદ્ધિ આવી ગઈ, લાઇટ તો થઈ ગઈ છે, પણ ટોકીજની ખુરશી જબરજસ્ત છે ને, એસી એવા ચાલુ છે ને, પાછા મલ્ટીપ્લેક્સ હોય ને, શું હોય મલ્ટીપ્લેક્સ, એટલે અહીંયાથી બહાર કાઢે ને તો ઓલીમ બેસી જાય, ઓલીમાં બહાર કાઢે તો બેઠા જ કરવું છે ને, બસ એવા જન્મ ઉપર જન્મ લેવા છે. પણ આમાંથી નીકળવું આવું થાય ને. પણ રાજજી કેવું સરસ સમજાય, ત્યારે જોજો, જૂઠે મિલાવે કબીલે. મિલાવા એટલે માનવ મહેરામણ ઉમડે ને, એ દિવાળીએ ગામડે જાય તો ન્યા હોય, અહીંયા ઉત્સવ આવે તો અહીંયા હોય, અને પાછા વળી સોસાયટીમાં નવરાત્રિ આવે તો પ્રોગ્રામ હોય. આ જ મિલાવે ને કે બીજા કોઈ? અને કબીલે એટલે આપણું કુટુંબ, એને કોઈ દી મૂકી? હા, આ જ દેખાય કે નહીં? એ પડદામાં છે, પણ દેખાય હું? તમને આ જ દેખાશે. અને જો સાંભળી લ્યો સખ્યું, આ ખેલ એવો છે ને, તમે હવ પોતપોતાના કુટુંબ કબીલા કરીને બેસી જાઓ, અને રસ્તામાં એકબીજાને ક્યાંક મળશો ને, હા, તોય એકબીજાને ઓળખશો નહીં, અને જુદા જુદા ઘર કરીને બેસી જાશો. ની સંસાર કેવો છે? બધાની ચાલ ચલગત જુદી, બોલ્યું જુદી જુદી, અને પાછા ધર્મો તો સંપ્રદાય તો અનેક અને અપાર છે. અને પાછા બધા સંપ્રદાયમાં કન્ક્લુઝન કાઢવા જાઓ તો છેલ્લે 3 વસ્તુને જ પૂજતા હોય: આગ, પાણી ને પથ્થર. અને પાછા એક ખુદા ન હોય, એક પરમાત્મા ન હોય, 1000 પરમાત્મા કરીને બધા બેઠા હશે. તમે ત્યાં જાઓ ને તો તમે 1000 કરીને જ બેસો. અને પાછા ત્યાંના જીવ કેવા છે ખબર છે તમને? એ કે ખ્વાહિશે બનાવી. ખ્વાહિશ એટલે પોતાને મન ફાવે એવા એના ઘરવાળા બનાવે. પોતાને મન ફાવે ને એવો ફોટો ચિત્રે એના ઈષ્ટદેવનો, અથવા તો એવી મૂર્તિ બનાવે. આ હારું કેવું કા? બધાની સાઈઝ અલગ અલગ ને. ઓલું પીકે પિક્ચરમાં ન આવે, ये भगवान कितने का दिया? तो कि 20 रुपये. ये वाला तो कि 60 रुपये. दोनों एक ही काम करता है क्या? એ જોજો થાય ને આવું. એટલે જો ઘણાને આવડું ગમે, ઘણાને વળી આવું ગામ તો નથી કરતું, આપણે કરીશ, આપણે જ કરી. રાજજી મહારાજનું ઘણા આવડું મંદિર બને મૂકે ઘરમાં, ઘણાય આવડું, ઘણાય પછી આપણે બીજા સંપ્રદાય વાળાને એમ કહીએ એ લોકો જો આવું બનાવીને સેવા કરે, તો આપણે શું કરીશું? હકીકતમાં રાજજી આપણી પાસે હોય ને, અને એને ખોલો, કારણ કે એનું ઘર ક્યાં છે? તમારા દિલમાં છે. ક્યાં છે? દિલ અરસકર બેઠે ખસમ. આ બોલીને થાકી ગયા, રાયડું પાડીને થાકી ગયા, પણ આપણે આ ખોલવું નથી, એટલે ખબર ન પડે આવડો આ ક્યાં છે. હા, અરે આ જાગડી બ્રહ્માંડમાં એને આપણો આધાર જ લીધો છે. એ સ્વતંત્ર રૂપ ધારણ કરીને આવ્યો જ નથી આવ્યો ને. પણ આ તો આપણે એમ કે ના આપણે એસીમાં રહીને એટલે એને રાખવો પડે ને. પણ એ ક્યાં સુધી દેવચંદ્રજી કર્યું? જ્યાં સુધી તારતમ આવ્યો નહોતો ત્યાં સુધી. તારતમ આવ્યો ને પછી એને ચર્ચા જ કરી છે. શું કર્યું છે? ચર્ચા, અને રસ જ પીવડાવ્યો છે, રસ પીધો છે. આ સમજવા જેવું ને. પણ હવે આ સંસાર જ કેવો છે? આપણે કોના ઉપર સવાર થયા છીએ? હા, એટલે એ જીવે શું કરે? પોતપોતાની મનપસંદ પ્રમાણે પોતપોતાનો ઈષ્ટદેવ બનાવે ને. અપને હાથ સમારે એટલે પોતાના હાથે જ બનાવે. પાછા તો આપણે 2-3 તો ફોન કરીએ, એ અમારે ભગવાન બન્યા કે નહીં? આ નવું મકાન બનાવીને ત્યાં સ્થાપિત કરવાના છે. તો એ કે જરાક આવીને જોઈ જાવ તો મોઢું કેવું લાગે? આંખું એવું ને. એ આપણે જોઈ આવે, ખબર? જો અપને હાથ સમારે એટલે બનાવે ભલે બીજો, પણ વિચાર કોના હોય? આંખ થોડીક જ આમ કરો, હાથ આમ કરો, એવું ને. અને જુદા જુદા કર પૂછીએ એટલે આપણા ઈષ્ટદેવ એક ના એક હોય, પણ બધાની સાઈઝ અલગ અલગ હોય. અને જીનકો નાહી પાર, કોઈનો પારાવાર નથી. આવા જગતમાં તમે જાઓ છો. અને એમાં પાછા અમારે જેવા સમજાવવા આવશે ને, એટલે તમે શું કેવો? હા, વર્ષોથી અમારા બાપ દાદાઓ જેને પૂછતા આવે છે,
એ અમારાથી છૂટે, અમારા બાપ દાદાઓના ઈષ્ટદેવ છે, એ અમારથી છૂટે નહીં. આપણે તારતમ્ય જાગૃત બુદ્ધિ એવી ને તોય અમુક વસ્તુ આપણા જે ગઈઢા કહે છે ને ગામડે, અને અહીંયા વડીલો એ કે નહીં, એ તો કરવું પડે ને, એનું દિલ થોડું દુખાડાય. પણ એ ભલે ને કરતો, એને કરવાની ના નહીં પાડવાની, એને કરવાની તમે ના પાડો ને, કારણ કે એ જાગ્રત જ નથી, એની ઊંઘ હજી પૂરી નથી થઈ, તો એને કરવા દો ને. પણ ઘણીવાર આપણે એને બાય ફોર્સ, હવે ન મનાય, પણ હવે જાગ્રત જ નથી, એને હોવા દો ને. તમે તો જાગ્રત છે ને, તમારે ન કરાય. પણ એની શરમે શરમે જો આપણે કરવું પડે તો સમજી લેજો આ સંસાર કેવો છે, દ્રષ્ટ દીથે બંધ પડે એવી દેખીતી જમઝાટ. ખાલી જોહો ને કે હારું પૂછડે પાણી રેડવું જ પડે, દેખા દેખીમાં ખાલી જોહન તા વાસડા એ તમે બંધાય જાહો. એટલે તારતમ આવ્યા પછી છે ને આપણે કાંઈ કરાય નહીં, એવું જ ને. પણ હવે આપણે કરશું કે નહીં, કારણ કે રાજ્યે કીધું હું સમજાવવા આવીશ ને, એટલે પાછો વાક્કો નો કાઢવાનો નહીં, તમે જ કીધું તું ને અમે સમજશું નહીં, એટલે એ તમે જે કથન કીધું તું એવું જ અમે, અમારો કાંઈ વાક. અને પાછા શું કે રાજ્ય કે મારી વાત તો એક તો માનતું નથી, હવારનો ના પાડું છું ને, અને ઈશ્કના જોશમાં આમ ભરપૂર થઈને તમારી જ વાતું, તમારો જ કકો સાચો કરો છો એવું ને. પાછી બોલતી બોલતી નાચો છો ને કૂદો છો વળી. અને પાછી વળી મને એમ કહો છો અમે કહા કરે ફરામોશ, આ તમે જે હું જે ઊંઘનું આવરણ આપીશ ને સંસારમાં મૂકે એ અમારે હું બગાડ લે એમ કહો છો તમે. હજી રાજજી જો બધું સમજાવ્યો. તમે જે અક્ષરનો ખેલ જોવા જઈ રહ્યા છો, જે દુઃખરૂપી બ્રહ્માંડને સંસાર, એમાં પરમધામનો પ્રેમ નહીં હોય અને વિવેક બુદ્ધિ પણ હશે નહીં. અરે એ સંસાર તો એવો છે કે ત્યાં કેટલાય જન્મ લઈ લીધો છે, કેટલાય જન્મ લઈ રહ્યા છે ને કેટલાય જન્મ લેશે, કેટલાય વયા ગયા, કેટલાય જઈ રહ્યા છે અને કેટલાય ચાલ્યા જશે, આવે ને જાશે. હો આજ આ કપટી સંસારનું રહસ્ય છે. આવું રાજ્ય પહેલેથી જ અહીંયા મોકલા પહેલા આપણને કહી દીધું, અરે તમે ત્યાં જાઓ ને તો એવા આકાશ અને ભૂમિ જોહો ને, આકાશ અને ભૂમિ બધે ત્યાં મરેલા પ્રાણીઓનો જ વસવાટ છે. જેવા શ્વાસોની ગણતરી પૂરી થાય એટલે મૃત્યુ પામશે. તમને નજર દેખતા ખબર પડશે કે સારું ચોક્કસ આ ખોટું જ છે, પણ છૂટશે નહીં. અરે એવા મોહના બંધનમાં તમે બધું બંધાઈ જાઓ કે આ લૌકિક વસ્તુઓ છે ને એને જ તમારી સંપત્તિ માનીને બેસી જશો, એને જ પ્રેમ કરશો. અને એ લૌકિક સંપત્તિમાંથી કદાચ કોઈ વટઘટ થશે ને, હશે કે નહીં હોય ને, તો એને જ સુખ દુઃખ માની લેશો. ખેલ ખોટો, પરિવાર ખોટો, જીવય ખોટું નાટક કરે. ઓલા સાહિત્યકારો કે ને આ સંસાર એક રંગમંચ છે અને રંગોની મિલાવટ છે, બધાયનું છે જીવન નાટક અને બધાએ માનવી નટ છે. અહીં દેખાય છે જે દ્રશ્યો એ જૂથી જમાવટ છે અને બને છે જે બનાવો એ બધાય બનાવટ છે. હકીકતમાં જુઓ તો ભૂમિકા નકલી કરે છે સૌ કોઈ, બીજાને તો શું પણ પોતાની જાતને છેતરે છે સૌ કોઈ. આ સંસાર આવો જ છે ને. અને પાછા આ સંસારના જીવો આ નાશવંત જગતના દેવી દેવતાઓની જ પૂજા કરતા હોય છે ને, તમે એમાં જઈને ભળી જાઓ ને. પછી એમના ખાનપાન ખોટા, આપણે ખાનપાન કઈ ખોટું છે, અને એમના વાણી અને વ્યવહાર છે એ પણ તદ્દન ખોટા. કંઈક બીજું સ્વરૂપ બતાવો, ઘરે કંઈક અલગ હોય, દિલથી કંઈક અલગ હોય, અને બહાર જ્યારે વ્યવહાર કરો ત્યારે અલગ ને. આવું ને આવું હશે તોય તમારાથી છૂટશે નહીં. તમને નશ્વર ખેલ બહુ જ મીઠો લાગશે. આકાશથી પાતાળ સુધી બધું ખોટું 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 ખોટું, તોય તમને એવું મીઠું લાગશે ને. એમાં એ નશ્વર જગતમાં જઈને એવા એકાકાર થઈ જશો ને કે એમાંથી બહાર નીકળશો નહીં. અરે હું મોકલીશ કોને, ચોપાયું બહુ સરસ છે. હાદી મીઠે સુકન હક કે કહેંગા તુમ્હે રોય રોય, तुम भी सुन सुन रोय सी पर होश में ना आवे कोई. अरे मैं रूह अपनी भेजूंगा, भेस लेसी तूज माफक, देसी अरस की निशानियां पर तुम चिन्ह न सको हक. अरे मारो संदेशो लઈને મોહમ્મદ સંદેશા વાહક આવશે તોય તમે ભાનમાં આવશો નહીં. અરે હાદી મારી આહલાદની શક્તિ, આ તમારા બધાના લીડર, એ તમને હાથ પકડી પકડીને સમજાવશે, ઘરે ઘરે આવશે, ઘરમાંથી બહાર કાઢીને સમજાવશે, અને મારા શબ્દો મારા વચનો પ્રેમપૂર્વક કહેશે અને રોતા રોતા કહેશે, અને સાંભળીને તમે રહો પણ ભાનમાં આવશો નહીં. અરે આ મારી રૂહ,
અમારી શ્યામાજીને હું મોકલીશ અને તમારો જેવો જ વેશ ધારણ કરીને આવશે અને પરમધામની નિશાનીઓ આપશે, પણ તમે મને ઓળખી શકશો નહીં, તમે મને ચીંધી નહીં શકો. હવે સખ્યુનો જવાબ આપે. ડાયરેક્ટ પહેલે ક્યાંથી શરૂઆત કરે? હવે આ ફરાવશીનું આવરણ અમારું હું બગાડી લે, અને એમાંય વળી પાછા તમે કહો છો ને કે રસૂલ આવશે, ટપાલી આવશે, ટપાલ લઈને આવશે, એ અમને સંદેશા આપશે, તો એ સંદેશો સાંભળીને એ જે મૂળ વચનો છે ને સંદેશો, એ શબ્દો અમે હું કામ નહીં લઈએ કે ન લઈ? અમે લેશું જ. અને એ સંદેશો સાંભળીને, એ વચનો સાંભળીને અમને આ નિંદ્રાનું આવરણ રહેશે, આ ઊંઘ અમારું શું બગાડી લેશે? અને એવું તે વળી કેવું થશે કે આ સંદેશો સાંભળીને વચનો સ્મરણ કરાવશે તો અમારી બુદ્ધિ વિસરાઈ જશે, ફરી જશે? આવું તે થોડું થાય. જે 12,000 માની હોય ને એ આ વચનો સાંભળીને તો સાવચેત થઈ જ જશે. હા, મોકલતા વેત કદાચ ભૂલી જાય, પણ તમે સંદેશો લઈને આવશો ને પછી તો સાવચેત થઈ જાય. ન્યાયા સાવચેત થાય કે ન થાય, પણ ત્યાં થોડોક છે ને ગભરાટ થઈ સખ્યુને. એટલે શું કીધું અંદરો અંદર ખબર? એ સખ્યું સાંભળો, જો અહીંયા સાવધાન થઈ જાઓ, હવે ખેલમાં જવાનું તો નક્કી જ છે. ધણીજી આપણને ખેલ તો બતાવવાના જ છે, જોજો આપણે એકબીજાને ભૂલવાના નથી. એટલે એકબીજાને માંડી કોલ કરવા. હું મેં ભૂલો તો તું મુझे पल में दीजे बताए, તું ભૂલે તો મેં તુજે દેઉંગી તુરંત જગાય. જો હું ભૂલી જાઉં ને તું મને બતાવી દેજો, વાતું યાદ કરાવજે, ને તું ભૂલીશ ને તો હું તરત તને જગાડી દઈશ. આવી અંદરો અંદર એકબીજા સાથે વાતો કરીને પછી કીધું, અરે આપણે બધા તો મોમીન એક જ તન છીએ, તો આ માયા આપણું શું બગાડી લે? હાલો હાલો સખ્યું, અહીંયા જ અત્યારે જ બધા અડી અડીને બેસી જાઓ, એકબીજાના હાથમાં હાથ લઈ લો, જરાય જુદા પડશો નહીં. દિલથી તો એક છે, પણ શરીરથી પણ અહીંયા એક થઈ જાઓ. વાલાજી જે કહે છે ને એ પ્રમાણે આપણે એવું કોઈ દિવસ કરી શકીએ નહીં. એ માયા આપણું કાંઈ બગાડી શકે નહીં. એટલે ચોપાઈઓ આવે છે. એ ચોપાઈ કોઈને યાદ છે? એક દૂજી કો અંક ભર લગ રહ્યા અંગો અંગ. કેટલી નજીક આવી ગઈ છે? એક દૂજી કો અંક ભર, જો એકદમ નજીક, અને લગ રહ્યા અંગો અંગ. તમે વિચાર કરો, એને કેટલી ચીપી લીધી છે એકબીજીને. એકદમ બથ તો ભરી લીધી છે, પણ એકદમ ટાઈટ. અને બેઠી પાછી કેવી? તો ખેલ દેખાડવા માટે વજ્રાસનમાં બેન વચ્ચેથી હવાઈ પસાર થાય નહીં. પણ જોજો, લગ રહ્યા અંગો અંગ, દિલ મેં ખેલ દેખન કા હે સબો અંગો ઉછરંગ. દિલમાં ખેલ જોવાનો ઉછરંગ છે બધાયના દિલમાં. પણ જેમ જેમ આ ખેલની ચર્ચા આગળ વધતી ગઈ એમ ખેલ જોવાની ઈચ્છા વધતી જ ગઈ. અને પરિસ્થિતિ એવી આવી કે વારંવાર ખેલ જોવાની જ માંગ કરવા લાગ્યા. ધણીજીને એમ કીધું, અમે એ રીતે ભૂલશું નહીં હો તમને, અમે એટલા હાવ માઇક આંગલાક લાપરવા નહીં થાય તમને ભૂલી જાય. હાલો હાલો હવે છે ને એક કામ કરો, નક્કી જ કરો, તમે દૂર જઈને છુપાઈ જાઓ કે અમને ક્યાંક આઘા મોકલીને છુપાવવાના છો? બોલો કઈ રીતે બતાવવાના છો? કે આઈને બેઠા બેઠા બતાવવાના છો? જે કરવાના છો એ કહી દો, હાલો, બાકી અમારે જોવા તો જાવું જ છે. એટલે લાલજી છેલ્લે કે ને, दूर कहूं न जाऊंगा, तुम बैठो पकड़ चरण, खेल देखोगे इत ही तुम मिल सब मोमिन. खेल देखाऊं मैं जुदागी. કેવો ખેલ? બેઠો કદમ તલે મિલ, એસા ખેલ ફરામોશ કા જાનો જુદે હુએ સબ દિલ. એટલે કે હું ક્યાંય આખો નહીં જાઉં, તમને ક્યાંય આખા મોકલીશ નહીં. મારા ચરણ પકડીને, એટલે મારા ચરણોમાં જ બેસો, અહીંયા જ બેઠા બેઠા ખેલ દેખાડીશ. પણ ખેલ કેવો? જુદાગી. મારા કદમોમાં બધી હળિયું મળીને બેસી જાઓ. પણ ફરામોશીનો એવો ખેલ છે કે દિલથી પણ જુદા થઈ જશો. તમે બધા મોમીન અહીંયા બેસીને જ ખેલ જોશો. એટલે હવે જો સખ્યુને કોન્ફિડન્સ આવી ગયો. રાજ્ય એવું કીધું ને, લે તમારા ચરણોમાં બેસીને જ તમે ખેલ બતાવવાના છો, ક્યાંય આખા નથી મોકલવાના. તો થોડા તમને ભૂલવી, તમારા ચરણોમાં બેસીને એકાકાર થઈને જ તમે ખેલ બતાવવાના છો. તો હવે થઈ જાય. 100 વાર અજમાવી જુઓ. જે મોમીન હોય ને એ તમારા હુકમની અવગણના કોઈ દી કરે નહીં. હવે તો ખેલ બતાવો જ, બસ છૂટકો જ નથી. કાં પણ અક્ષરાતીત અને અક્ષર વચ્ચે તફાવત શું છે? અક્ષરાતીત છે ને આપણે કહીએ ને એ મિશ્રીનો પહાડ છે, અને અક્ષર છે ને એ ખાંડનો દાણો.
બેની ક્વોલિટી તો હોય ને, ક્વોલિટી તો સેમ છે, અક્ષરાતીત ને અક્ષર એમ સ્વરૂપ એક લીલા દોય, પણ જો ક્વોન્ટિટીમાં ફરક છે. જેમ પાણી હોય ને, પાણી જળાશયમાં હોય ને સમુદ્રમાં હોય, બધે હોય પાણી, અને ગુણધર્મ એક જ હરખા ને, હાઇડ્રોજન અને ઓક્સિજન H2O. પણ જળાશયમાં મોટું વહાણ ન હાલે, એના માટે શું જોય? સાગર. જો અહીંયા આમ વિશાળ રૂપ ધારણ કરે છે આ પ્રેમ સંવાદ, અને દુઃખરૂપી બ્રહ્માંડની મીંડી વાતું થવા. એટલે જેમ જેમ અક્ષર બ્રહ્માંડ બનાવવાની મિટાવવાની વાત રાજ્યે જોર પકડીને, એમ એમ આ પ્રેમ સંવાદે વિશાળ રૂપ ધારણ કરી લીધું. 4:30 વાગી ગયા. કેટલા વાગી ગયા? ક્યાં બેઠા છે? તો 2 ચોપાઈ છે. पहर दिन से 4 घड़ी लग बरसिया हक का नूर, इसक तरंग सबो अपने रोशन किए जहूर, अपने अपने इसक का सबो देखाया भार, तोलो किया रबद दिन पिछला घड़ी 4. जो एग्जेक्ट ચોપાયું ટાઈમ આપી દે. પહોર દિન છે 4 ઘડી લગ. પહોર દિન છે 4 ઘડી લગ એટલે દિવસનો છેલ્લો પહોર હતો, અને 3 થી 4:30 એટલે 4 ઘડી. બરસિયા હકકા નું રાજ્ય સમજાવે છે કે ન્યા ન જવાય. એટલે 3 થી 4:30 સુધી રાજ્યનો જે તેજોમય ઈશ્ક છે ને, એનો વરસાદ વરસતો રહ્યો. અને સામેથી સખીઓને શ્યામાજીએ પણ પોતપોતાના પ્રેમના તરંગોને પ્રગટ કરી પોતપોતાનો પ્રેમ પ્રકાશિત કર્યો. રોશન કીએ જહૂર. પોતપોતાના ઈશકનો બધાએ ભાર બતાવ્યો કે નહીં? રબત કર્યો. ક્યાં સુધી? આમ તો સવારનું ચાલુ થઈ ગયું હતું. ક્યાં સુધી રબત કર્યો? તોલો એટલે ત્યાં સુધી રબત કર્યો. દિન પીછલા ઘડી 4, કે હવે દિવસ પૂરો થવામાં 4 ઘડી બાકી હતી, એટલે 4:30 વાગ્યા ને ત્યાં સુધી રબત કર્યો ને. તો હવે તો સખ્યું નક્કી કરે ને, નક્કી થઈ ગયું છે, મોકલવા જ છે ને. તો હવે છે ને પ્રગટવાણીની એક ચોપાઈ છે. તબ હમ મિલ કે કિયો વિચાર, કહિયા એક દૂજી કોહું જો હોશિયાર, ખેલ દેખન કી હમ પિયાસો કહી, તબ હમ દો પર આ ગયા ભઈ. છે ને? તબ હમ મિલ કે કિયા હું વિચાર. હું કીધું? પછી અમે બધું એકબીજે મળીને વિચાર કર્યો. હું હોશિયાર રહેજો, સાવધાન રહેજો. અને પછી અમે કીધું હવે ખેલ બતાવો. તબ હમ દો ઉપર આજ્ઞા ભાઈ. અમે જેવું કીધું ને કે બતાવો, હવે અમે તૈયાર છે. એટલે 2 ઉપર આજ્ઞા થઈ. 2 એટલે એક સામે બેઠો છે, એ તો સવારનો વાટ જો બિચારો. આપણે તો રોંઢા સુધી ચર્ચા થઈ ને, રોંઢે પછી ફરામોશી રહેવું. એ તો જે ગયા એ ગયા, ધંધો બંધ. સારું, આપણે અક્ષરબ્રહ્મ જેવું ક્યારે થાય છે? કે પરમાત્માની લગ્ન લાગે ને ધંધો બંધ. આ કેવો કહેવાય? કા પૂર્વના દરવાજે જઈને પોતાનો કામ ધંધો છોડી દીધો, ને પશ્ચિમના દરવાજે બેહીને રંગમોલ સામે જોયા કરીને એમ કે અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમિસક બરતત, અક્ષરાતીત કે માહોલ મેં. એ 9 વાગ્યાના ગયા એ ગયા, 4:30 સુધી એને તો એ ચાલે ને. એ બિચારા વાટ જોતા છે, કંઈક કરો, નિવેડો લાવો. ત્યાં નક્કી થાય પછી હમણાં 2 ઉપર આજ્ઞા થાય. પણ અહીંયા ચિંતન રજૂ કરે છે ઇન્દ્રાવતી મહામતી, કે તબ હમ દો ઉપર આજ્ઞા ભાઈ. અમે જ્યારે કીધું ને કે ખેલ બતાવો, પછી આજ્ઞા ધણીજીએ કરી ને. એટલે બળીપત્રી છે ને સનંદમાં, એમાં ચોપાય છે. ઉપર સે તલે આય કે સબ બેઠિયા ખેલ દેખન, ભેલી રૂહ ભગવાન કી હુકમ હુવા સબન. પછી તો આપણે કહીએ ને મારા વાલાજી ચાલો જમના જલ જલી, એમ ને એ રાગ ઉપરથી આવે. મેરે સાથ જી ચલો પરમ ધામ જઈએ. ઉપર સે તલે આય કે ઉપર ક્યાં હતા? 3જા માળે હતા. ત્યાંથી ક્યાં આવ્યા? આ કેવું? કાં બેઠા બેઠા ફરવા જવાની મજા આવે કે નહીં? કાંઈ ખર્ચો? ઓલું 3 થી 5:15 સુધી રોજ ફરતા પેટ્રોલ પુરાવું પડતું કે નહીં સુખપાલમાં? હવે 4:30 બેઠા બેઠા જ એવી જગ્યાએ લઈ જાય જ્યાં સુખપાલ ન જાય કે બોલો. અને પાછા બેઠા બેઠા. આ ખેલ મજા આવે એવો છે કે નહીં? બેઠા બેઠા ફરવાનું કે તો કાંઈ ખર્ચો? ઉપર છે તલે આય કે ઉપરથી ક્યાં આવ્યા? નીચે. અને સબ બેઠ્યા ખેલ દેખન, બધું બેઠ્યું ખેલ જોવા માટે. અને ભેલી રૂ ભગવાન કે, એટલે કે ભેળી નથી કરી. અક્ષરબ્રહ્મને એમ નથી કીધું એ તમે અહીંયા આવી જાઓ અમારે પલોઠી વાળીને. એ ત્યાં જ બેઠા છે. પણ હવે હુકમ કોનો?
હવે નિર્માણ કરવાવાળા કોણ? સૂત્રધાર કોણ? અક્ષરાતીત. સૂત્ર કોણ છે? અક્ષર. કારણ કે એનો જ દુઃખરૂપી પ્રમાણ એમાં જ મોકલશે ને. પણ આજ્ઞા કોની ચાલશે? ભેલી રૂ ભગવાન કે એટલે શ્યામાજી, સખ્યો અને ભગવાનજી બધાની રૂ. અને હુકમ હુઆ એક જ હારે. સબન એટલે બધાને જ હુકમ છે ને. એટલે એવું કહેવાય છે કે હવે જે વિતક ચર્ચા આપણે કરશું ને એ બધા એમ કહે છે કે આ કઈ આ આપણી પ્રેમ વાર્તા છે. ઇંગ્લિશમાં કહેવાય લવ સ્ટોરી આપણી જ છે. આપણા સિવાય આ કોઈ સમજે? હા, એક સુહાના સફર હે. શરૂઆત ક્યાંથી થાય? આપથી. આપ સે શુરુ ઓર તું મેં વિલીન. છેલ્લે ક્યાં આવે? પેલા તો આ સંસારમાં છેલ્લે આપ કરીને તમે તમે તમે, પછી એકદમ એક ધણી પકડાઈને પછી હું કે તું, પછી તું ને હું, બીજું કોઈ એને તુમ દુલ્હન મેં, એ જ આવે ને. એટલે આ સફર, આ યાત્રા છે. શરૂઆત તમેથી થશે ને પૂરું ક્યાં થાય? તું. તે મને ઈશ્ક તો આપ્યો જ નહીં. આ સાહેબી હું કામ આપી? બધા મને આપ કરે, તમે તમે કે ગાદીએ બેહાડ. એને કરતા હું તને તું કહું, તું મને તું કે તો આનંદ આવે કે નહીં? પણ હવે મહાકારણ શરૂ થાય. મહાકારણ શરૂ તો થઈ જ ગયું છે. મહેરનો સાગર દિલમાં લીધો. પણ આપણે જે મહાકારણ સમજીએ છીએ ને કે ખેલની રચના તો કરી ને પોતાના દિલમાં. પણ જો ચીદ છે અહીંયા. શું છે? ચીદ. ચીદ એટલે જ્ઞાન. એ જાણે છે એટલે શું કર્યું? અક્ષરમાં સત્તા ગૌણ કરી નાખીને આનંદ આપી દીધો, અને સખ્યુમાં આનંદ ગૌણ કરી નાખ્યો ને સત્તા આપી દીધી. એટલે ચીદને ઓળખવાના છે. રાજ્યના દિલમાં ઈશ્કનો ભંડાર છે. એ ઓળખવા માટે રાજ્ય શું કર્યું? ક્ષણવાર માટે, એક પળ માટે વિયોગમાં, આ ફરામોશીમાં, આ સંસારમાં આપણને વિયોગ અવસ્થામાં મોકલા. થોડીક વાર દુઃખ દેખાડ્યું ને આપણે કંટાળ્યા, પછી તારતમ જ્ઞાન આપવાનું શરૂ કર્યું ને. આવું કર્યું ને. પણ હવે આપણે ચર્ચા કરીએ કે જ્યારે પ્રેમ સંવાદ થઈ રહ્યો છે ત્યારે આ બ્રહ્માંડ બન્યો તો, આ સંસાર બન્યો તો. આપણે જ કીધું ના ઈશ્વર ના. તો કઈ રીતે બન્યો? તો આ પેલા સંસાર બનાવ્યો કે ખેલ બતાવ્યો રાજ્ય? કયો ખેલ? કેવો ખેલ? ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? એક ચોપાઈ છે, આડા પટ ભી હકે દિયા પહેલે એસા ખેલ સહુર में ले. શૂટિંગ ક્યાં ઉતર્યું છે? પડદો તો આડો રાખવાના છે, પણ પહેલે એસા ખેલ સહુર में ले. પોતાના વિચારમાં લીધો છે, પોતાના દિલમાં લીધો છે ને ચિંતન માત્રથી લીલા તૈયાર થઈ જાય. જો ખેલ આયા હક સહુર में, તો જે ખેલ રાજ્ય પોતાના દિલમાં લીધો હોય તો ક્યો ન હોય કાયમે? બોલો, એ અખંડ થાય કે ન થાય? કાયમ થાય કે ન થાય? થવાનો જ છે. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છે. એટલે ચિંતન માત્રથી રાજ્યે આમ ચિંતન કર્યું ને, તા તો મોહ સાગરની રાત્રિ બની ગઈ. વ્રજરાસ ને જાગણી 3 ટુકડા થઈ ગયા. અને પાછો એમાં સંસાર. સંસાર જ બીજું કાંઈ નથી, ફરામોશીનો પડદો. અને પડદા ઉપર જ આપણે વ્રજ, રાસ અને જાગણી આ 3 ટુકડા જોઈ રહ્યા છીએ. બીજું કાંઈ છે? જેમ આપણા દિલમાં વિચાર હોય સપનામાં આવે ને, એમ જ રાજ્ય શું કર્યું? સપનું આપી દીધું. કોના દિલમાં? સખ્યુના દિલમાં. અને જોવાનું શરૂ કરી દીધું. હવે અહીંયા સમજવાનું એ છે કે જોવાવાળી અને લીલા કરવાવાળી બે એક છે કે જુદી જુદી? નોખ્યું નોખ્યું. હવે આ પાછું જોવાનું ને. મહાકારણમાં કાંઈ બાકી ન રહેવું જોઈએ. એકવાર હારા ત્યાંથી ઉતરા ને પછી સીધું વ્રત ને રાસ ને બરારબ ને આદિ મહેંદી ને ઇમામ. પણ હજી તો ઉતરા જ નથી આપણે. તો જેને ઉત્કંઠા છે, જેને જોવું છે, એ તો રાજ્યના ચરણોમાં બેઠી છે. તો જોવાવાળી અને અહીંયા પાછી કરવાવાળી એ બે એક છે કે જુદી જુદી? કારણ કે ઓલી તો બહુ લાડલી છે, બહુ વાલી છે. એના ઓરિજિનલ સ્વરૂપ રાજ્ય કોઈ ન દેખાડે. એ જો સ્વરૂપ નિસ્બત કે કાહુ ન દેવે દેખાય, બદલે આપ દેખાવત, પ્યારી નિસ્બત રખે छिपाए. આ તો નિસ્બતના સ્વરૂપ છે, એ કોઈ ન દેખાડે. એના બદલે રાજ્ય શું દેખાડશે? પોતે હુકમથી. રાજ શ્યામાજી 12,000 બ્રહ્મપ્રિયોના રૂપ પોતે હુકમથી ધારણ કરશે. તો એ કરવાવાળી અલગ કે નહીં? અરે સામે જ અક્ષરધામ છે. આજ સુધી અક્ષરબ્રહ્મને નથી બતાવી ઓરિજિનલ, તો આ દુનિયાના લોકોને બતાવશે. એ રાજ્ય સિંહાસન ઉપર બેઠા બેઠા ચિંતન માત્રથી જ આ લીલા તૈયાર કરી લીધી. કઈ? તો કે વ્રજરાસ જાગણી ગઈ, પણ 5 સ્વરૂપ અને 6 દિવસની લીલા. અને સખ્યો ઉત્સુક છે જોવા માટે, એટલે રાજ્ય દેખાડશે. પણ રાજ્ય શું કરી લીધું? દેખાડ્યા પેલા, મોકલા પેલા બધાના ચિત્ત ખેંચી લીધા. હવે રાજ્યના હુકમ સિવાય કાંઈ કરી શકે નહીં. કાંઈ કરી નથી શકવાની. તોય છેલ્લે છે ને હુકમ છે ને પેલા એકબીજાને કહી દીધું,
જો જેવું ને જાય છે, જો એકબીજાને ભૂલવાનું નથી, પણ ખબર જ છે કે સરેન્ડર કોને થઈ ગયા છે. અને ઓલો કઈને બેઠો છે કે હું ભૂલવાડી જ દઈશ. હવે એને સરેન્ડર થયા તોય પાછા કોલ કરી, એટલે હારી ગભરાટ તો થઈ હશે. કા થઈ હોય કે નહીં? એટલે 5 સ્વરૂપ અને 6 દિવસની લીલા રાજજી મહારાજે અક્ષર અને સખ્યુના દિલમાં સ્થાપિત કરી દીધી. એને કહેવાય SMS કરી દીધો. આ તો જોવે જ છે. લીલા તો કોની યાર થઈ? જે હુકમથી સ્વરૂપ ધારણ કર્યા છે એની સાથે. એ સખ્યુ માટે એમ કહેવાય કે હમ હી ખેલે બ્રજ રાસ में हम ही आए ईत, घरो बैठे हम देख ही यही तमाशा तीत. વ્રજરાસમાં હે અમે રમું, અહીં પણ અમે આવ્યા જી, શ્રી ધામ મધે બેઠા અમે જોઉં છું આ માયાજી. આ હિન્દી ને ગુજરાતી કીધું મેં તમને. હમ હી ખેલે બ્રજરાસ મેં, શું કે ખબર? અમે જ બ્રજરાસમાં રહીમાં અને અમે જ પાછા જાગણી બ્રહ્માંડમાં આવ્યા. અને અમે જ ઈ છે જે ઘરે બેઠા બેઠા આ તમાશો જોઈ છે. તારી જોવાવાળી ઈની અને રમવાવાળી ઈની. અને ગુજરાતીમાં કીધું કે વ્રજ ને રાસમાં અમે રહીમાં, અહીંયા પણ અમે આવ્યા. અને શ્રીધામ એટલે રંગમહોલમાં મધ્યમાં બેઠા બેઠા અમે આ માયા જોઈ રહ્યા છીએ. તો આરું બે એકની એક કે અલગ અલગ? હુકમથી સ્વરૂપ ધારણ કર્યા એ અલગ, અને ઓરિજિનલ બેઠી છે એ અલગ ને. આ કેવું થાય? જે હરિયા બ્રહ્માએ વાછરું ગોવાળા સંઘાથે તત્ક્ષીણ નવા નીપના આપોપણી. ઓરિજિનલ તો બ્રહ્મા લઈ ગયા ને, તો કૃષ્ણએ પોતાનામાંથી શું ઉત્પન્ન કર્યા? એવા જ ગોવાળિયા ને એવા જ વાછડા. લીલા તેમ નમ ચાલુ, કોઈને ખબર પડે? હા, આવું થાય ને. કા એટલે કે છે અરસ તન કા દિલ જો સો દિલ દેખતે હમકો, પ્રતિબિંબ હમારે તો કહે જો દિલ હમારા ઉન દિલમાં. અરસ તન એટલે કોણ છે? અરસનું ઓરિજિનલ શરીર, પરાત્મનું શરીર. જ્ઞાની ઇન્દ્રાવતી ઈ સુંદરબાઈ, એ કોને જો હે? તો કે રાજજી મહારાજે હુકમથી જે સુંદરબાઈની ઇન્દ્રાવતીનું રૂપ ધારણ કર્યું છે ને, એને કોની ઉપર સવાર કરાવશે? રાજજી પોતે જે સ્વરૂપ ધારણ કર્યું ને એને અહીંના જે જીવ સિલેક્ટ કર્યા છે ને, દેવાપી અને મરુ, એની ઉપર સવાર કરાવશે. એટલે પોતે હુકમથી જે ધારણ કર્યા છે ને એ કોને જોહે? આ મહેરાજને ને દેવચંદ્રજી. પણ રાજ્ય શું કર્યું? પોતે જે હુકમના સ્વરૂપ ધારણ કરે છે એનું દિલ અને જે ઓરિજિનલ પરાત્મ બેઠી છે ને એનું દિલ બેયને એક કરી દીધું. એટલે બેયને શું લાગે કે અમે બે એકનું એક, જોવાવાળી અમે અને કરવાવાળી. એટલે કે છે અહીંયા જોજો, અહીંની મહામતી એમ કે ત્યાંની જે ઇન્દ્રાવતી છે ને એનું દિલ મને જોઈ રહ્યું છે, અને અમે એના પ્રતિબિંબ એટલે છીએ કે અમારું દિલ એના દિલની અંદર છે. આ કોણે કરી બતાવ્યું? હા, બીજા કોઈ કરી શકે? તો કોણ કરી શકે? રાજજી. એટલે આપણે સમજવાનું એ છે કે વ્રજ અને રાસ અને જાગણીમાં જે સ્વરૂપ આવ્યા ને રાજજીના, એ રાજ્યએ દિલમાં જ લીધા છે. એ જ અહીંયા આવ્યા છે. સંકલ્પ માત્રથી એ સ્વરૂપ ધારણ કર્યા છે. અને આપણે બધા પાછા વ્રજમાં આવ્યા તો ગૌલોકની ગોપીઓ હતી ને એની ઉપર સવાર થઈને આવ્યા. પછી રાસમાં ગયા ને તો યોગમાં એના સ્વતંત્ર શરીર ધારણ કર્યા હતા ને. અને અહીંયા કોકના કોક જીવે જે શરીર ધારણ કર્યું છે એની ઉપર આવીને બેઠી છે અને ત્યાં બેઠી બેઠી જોઈ છે. વ્રજમાં છે ને વાલાજી પ્રત્યક્ષ આવ્યા, હંતાઈને નહોતા આવ્યા. તોય આપણે બધા ભૂલી ગયા. કેમ? એને ઓળખા નહીં. કેમ? રાજ્ય નિંદ્રા જેટલી આપી દીધી હતી ને, કે નામ અને સ્વરૂપ ધારણ કરીને આવ્યા ને તોય આપણે ઓળખી શક્યા નહીં. અને જાગણી બ્રહ્માંડમાં હંતાઈને આવ્યા તારતમ રૂપે. જો પ્રત્યક્ષ આવ્યા હોત ને તો આપણે બધા બહુ કામ કરાવત એની પાસે. અત્યારે પ્રત્યક્ષ નથી આવ્યા તો એનું નામ લઈને કેટલાય કામ કરી. એનો હુકમ નહોતો, અથવા તો એનો હુકમ થયો ને આવડો કે મને જ બાને ચડાવે. એમાં પ્રત્યક્ષ આવ્યા તો આપણે હું ન કરાવત આની પાસે. એટલે હંતાઈ ગયા. હવે જો વ્રજમાં શ્યામાજી અને રાજજી બે અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું હતું ને, રાસમાં હોતા ને અલગ, પણ અહીંયા હારા 2 in 1 છે. જાગણી બ્રહ્માંડમાં શ્યામાજી નહીં, અંદર રાજજી ઈ નહીં, સુંદરબાઈ ઈ નહીં, અને દેવાપી ઈ નહીં. એટલે આપણે ઓળખવા કેમ? કાં ન ઓળખીએ કે થાય ને એવું? એટલે એવું કહેવાય છે कि इन सुपने देह माफक हके दिल में किया प्रवेश, ये हुक्म जैसा कहावत तैसा बोले हमारा वेश. આપણે કેમ સપનાનું શરીર ધારણ કરી પછી હુકમ કોનો રહીએ? એમાં આપણે સપનું આવે ને તો સપનું આવે એમાં ઓર્ડર કોનો હાલે? જેણે સપનું આપ્યું છે ને એનો હાલે. આપણી તો કોઈ સત્તા હોય જ નહીં. આપણે તો ભૂલી ગયા છીએ હું કઈ પથારીમાં હૂતો છું. સપનામાં જે શરીર છે ને એની હારે આપણી સુરતા એટેચ કરી દીધી. જેણે આપણને સપનું આપ્યું છે ને એને હોય એનો જ ઓર્ડર હાલે. તમે બે એક જ છો ને એવું ઠાવી દીધું આપણને મગજમાં હુતા હુતા. તો એવી જ રીતના રાજ્યએ જે ખેલ બનાવીને સ્વરૂપ ધારણ કર્યા ને રાજ્યએ પ્રવેશ
ત્યાંની બ્રહ્મસૃષ્ટિના દિલમાં કર્યો ને, અને એનો હુકમ જેવું કે તેસા બોલે હમારા ભેસ, એ હુકમ કે એવું આપણો આ ભેખ ધારણ કર્યો છે એ બોલે ને. તો હવે ખિલવતની શરૂઆતની ચોપાઈઓ આમાં લેવાની. બેઠી અંગ લગાય કે એસી કરી અંતરાય, ના કછું નેનો દેખત ના કછું આપ ઓળખાય. બેઠી અંગ લગાય કે એસી દઈ ઉલટાય, ના કછું દિલ કી કહે શકો ના પિયા શબ્દ સુનાય. બેઠી આંખે ખોલ કે અંગ સોંગ જોડ, આશા ઉપજે અરજ કો શોભી દઈ મોહે તોડ. વતન થે આયા સૈયા સબે બાંધ કે હોડ, સો યાદ ન રહ્યા કછુએ ઇન નીંદ દિયા સબ તોડ. આ નીંદર થારું બધું હરખ ભાંગી નાખો. હરખ રે ક્યારે યાદ હોય તો ને કે જવાનું છે, હાલો જોઈ લઈ જલ્દી. જો હરખ ઈ જ હોય, ચોપાટી જાય ને તો ખબર હોય ઘરે જવાનું પાછું. 2 કલાક જ આવ્યા છે એટલે લડી લ્યો, એવું જ ને. તો બેઠી અંગ લગાઈ કે, જો અંગ સાથે અંગ જોડીને બેઠી છે, પણ એવી જુદાગી આપી દીધી ને રાજ્યએ કે આ આંખું કોઈને જોઈ શકતી નથી, એકબીજી બાજુવાળીઓને નથી જોઈ શકતી, પોતાની જાતને નહીં, રાજ્ય નહીં જોઈ શકે નહીં. અને એવી ઉલટી કરી દીધી. ઉલટી એટલે ઊંધી. ઊંધી કઈ રીતે? જે દેખાતું હતું ને એને બદલે કાંઈક વિરુદ્ધ જ જોવા લાગ્યો. શું? પછી તું મારા દિલની વાત નથી કરી શકતી, અને પિયાજી બોલે એ હું સાંભળી શકતી નથી, પાછી આંખું ખોલીને બેઠી. બોલો, અંગ તો અંગ જોડ એટલે જોડાઈને આંખું ખોલીને બેઠી છે. હવે જો ખેલ જોતી જોતી એમ ગભરાટી થાય છે, અરજ કરવા માટે આશા થાય છે, પણ આશા ઉત્પન્ન થાય, અરજી કરી શકતા નથી. તો વતનથી આપણે જો હરીફાઈ કરીને આવ્યા, તારી પહેલા તો હું જોઈ લઉં, એમ ને. હોડ બાંધીને આવ્યા હતા ને, હરીફાઈ કરી હતી, પણ કાંઈ યાદ રહ્યું? ઇન નીંદે દિયા સબ તોડ. ફરામોશીનું આવરણ છે ને એને બધું જ તોડી નાખ્યું કે ન નાખ્યું? પણ થયું છે કઈ રીતે? સિમ્પલ. પિક્ચર ટોકીઝમાં આવે, પેલા શૂટિંગ ક્યાં ઉતરે? તો ટોકીઝ એટલે મોસાગરની રાત્રિ, અને પડદો એટલે સંસાર. અને એ 5 સ્વરૂપ અને 6 દિવસની લીલા એ પડદા ઉપર છે કે નહીં? આપણે જ ખાલી જોવાનું છે. આપણને બધાને ખબર છે જ્યાં પિક્ચર દેખાડવામાં આવે ને ત્યાં શૂટિંગ ન થાય. તો શૂટિંગ ક્યાં થયું છે? હા, રાજી મહારાજે દેવી દિલમાં ઈચ્છા લઈ લીધી ને, અક્ષરને ઓર્ડર કર્યો ને, ભાઈ આ બ્રહ્માંડ ચાલુ થઈ ગયો, કેટલાય મન્વંતર ઉત્પન્ન થઈ ગયા હતા ને, એમાંથી હારા જીવ જેને તપસ્યા કરી ને ઓલરેડી રાજી મહારાજે સિલેક્ટ કરી લીધા. ને પછી પોતે હુકમના સ્વરૂપથી જે 12,000 બ્રહ્મપીના રૂપ ધારણ કર્યા ને એને એક એક જીવ ઉપર ગોઠવી દીધી. શૂટિંગ તો ઉતરી ગયો. હવે તમને ખાલી ટોકીજમાં બેહાડીને દેખાડે છે ને. તો એક બ્રહ્મપ્રિયાઓની અંદર 6 દિવસની લીલા એની સીડી નાખી દીધી છે ને. કયા કયા બોલો? વ્રજ 11 વર્ષ અને 52 દિવસ રાસ. हाँ, मृतलोक और स्वर्ग की, ब्रह्मा और नारायण, रास रात्रि के बीच में ये चारों दरमियान. એવું ને, આવડી મોટી અનંત રાત્રિ નારાયણની એવડી રાસ. પછી બરારબ 63 વર્ષ, પછી આદિ 83 વર્ષ ને 4 મહિના, પછી મહેંદી, અને પછી ઇમામ. 6 દિવસની લીલા એન્ટર કરી દીધી કે નહીં? પોતે પાછા નાયક બનીને આવ્યા. કંઈક ને કંઈક દેખાડવું છે, રૂપ ધારણ કરી ન આવે. જેમ આપણે તરગારાને શું કે રમવા આવે ને ભવાયા, તો એ બોલો ઓરિજિનલ વેશમાં આવે. તો દેખાડવા માટે રાજ્ય કંઈક ને કંઈક રૂપ ધારણ કરવું પડે. તો નાયક રૂપે પોતે જે 5 સ્વરૂપ ધારણ કર્યા એને નૂરસાગરમાં રાખ્યા, અને પોતે હુકમથી જે 12,000 બ્રહ્મપીના રૂપ ધારણ કર્યા એને નીરસાગરમાં રાખ્યા. અને જોજો એમની સાથે શૂટિંગ થયું છે. તો આ જેમની સાથે લીલા થઈ ને પોતે લીલા કરીને એના માટે બ્રહ્મપ્રિયો તરફથી કહેવામાં આવ્યું કે હમ હી ખેલે બ્રજ રાસ મેં હમ હી આયે. અને ઘરો બેઠે હમ દેખી એહી તમાશા. એની માટે કહેવામાં આવ્યું. બાકી જેને જોવું છે ને ઈવડી તો ક્યાંય નથી ગઈ, એ તો ત્યાં ને ત્યાં બેઠી છે, પણ ગભરાટ સાથે બેઠેલી છે. અને હુકમ કોનો હાલે? બસ એકની અંદર 6 દિવસની લીલા નાખી દીધી. મેંડી જોવા, પણ જોવે છે કઈ રીતે? આ આંખુંથી કે આ આંખુંથી? આપણને કોઈ પૂછે તમારું મન ક્યાં છે, તો આપણે એમ કે હારું મન તો બધે છે, પણ મન દેખાતું નથી. એટલે આપણે એમ કહીએ ને આ તો બાહ્ય ઇન્દ્રિયો છે, પણ મન અહીંયા ભીતર છે, ભીતર અંદર છે. તો અંદર અંતસ્કરણ એટલે અંદરથી કામ કરવા વાળી ઇન્દ્રિય 2 છે હો, મન અને બુદ્ધિ. પણ એના બીજા 2 સ્વરૂપ છે. મનનું એક સ્વરૂપ છે અહંકાર, અને બુદ્ધિનું એક સ્વરૂપ છે ચિત્ત. એટલે 4 થઈ જાય ને. પણ આપણે ઘણી વાર ખબર જોવાનું કામ આંખ કરે, પણ આપણે બધા એમ કે એ મન દઈને વાંચજે, એમ
તો મન દઈને વાંચે હું વાંચે કોણ આંખું તો મન શું કામ દેવાનું? હા, ઘણી વાર કામ કરતા હોય તો જોવે કોણ? આંખું. પણ ધ્યાન ન્યા ન હોય તો, મન ન્યા ન હોય તો આપણા પરિવારવાળા કે "એ તારું ધ્યાન ક્યાં છે? તારું મન ક્યાં છે? જોજો પછી આંખું જોતી છે પણ આંખોનું કામ કોણ કરશે? મન. મન ઈ ઇન્દ્રિય જોડાય તો જ થાય. એટલે સખ્યું ખેલ જોઈ રહી છે દિલ કે દીદો છે. દિલ રૂપી આંખથી, મન રૂપી આંખથી જોઈ રહી છે. આ આંખું તો ખુલ્લી જ છે પણ રાજ્યમાં જે દેખાતા નથી, કારણ કે દિલમાં દ્રશ્યો કયા નાખી દીધા? આ ખોટા કુટુંબ કબીલાને આજે મેળાવા થાય ને એમાં એવી મજા આવે છે ને કે એ ટોકીઝમાંથી આપણે બહાર નીકળવું નથી. બાકી આંખું તો ત્યાં ખુલ્લી જ છે ને, પણ નીકળશે નહીં. અને પાછા જો આપણે કેમ સપનું આવે અને સપનામાં જે દ્રશ્યો જોઈને આપણા જેવો જે વ્યક્તિ છે આપણને હાસો લાગે કે નહીં? એ નહીં, આપણે બે એક જ છે એવું લાગે કે નહીં? તો આને નહીં લાગે કે નહીં? પણ કોઈ આવ્યું ને ગયું તો ખેલ કઈ રીતે બતાવ્યો? કેવી સરસ મજાની વાત છે કા. હવે આપણે ચોપાઈ લઈ. બક્કા બીચ રૂહન કો ખેલ દેખાવે હક, આયા ગયા ઈ તો કોઈ નહીં, એ ઇલમ કહે બેશક. આ જ્ઞાન શંકા વગર ચોક્કસપણે કહે છે કે પરમધામમાં રંગમોલમાં વચ્ચે બેસાડીને જ આપણા ધણી આપણને ખેલ દેખાડી રહ્યા છે. કોઈ આવ્યું નથી ને કોઈ ગયું નથી, બસ જાગ્રત થવાની વાત છે. જેમ આપણે પથારીમાં હુતા ક્યાંય ગયા હતા પણ આપણે ઘરમાં કહે હું તો સપનામાં અહીંયા ગયો તો ઘરવાળા હું કે સપનામાં ગયો તો ને, આમ તો અહીંયા જ પડ્યો છો ને, ઉઠાયેલા હવારે જાગ્યો કે નહીં? એમ જ ને. પણ રાજજી જો આપણને એમનો બાવડું પકડીને આમ ન કે જાગ હવે, એ તો એમ કે જાગ ને તું કેમ હું કરું પણ જાગી જા ને, એવું કે છે ને. આ શીખ જ કરી શકે ને કા. હવે આગળ ચોપાઈ લઈએ. તન તો अपने अरस में सोतो सोए नींद में, જાગત હે એક ખાવંદ એ નીંદ દઈ જીને. હાલો કોણ જાગે છે? આપણા શરીર તો પરમધામમાં છે અને એ તો નિંદ્રા આપી. કોણે આપી? નિંદ્રાવસ્થામાં છે. રાજ્ય જ ઊંઘ આપી ને. હા, એક જ જણો જાગે છે જેણે હુવડાવ્યા હોય ને. હા, આ નીંદર જેણે આપી છે ને ઈવડો એ જ જાગે છે. એટલે સિંધીમાં ચોપાયું બહુ સરસ છે. હમ જુદે ન હુએ અરસ से और जुदे हुए बेशक, हम रूहे खेल देखिया नहीं पर खेल की बातें કરી. મતલબ અમે પરમધામથી જુદાઈ ન થયા અને જુદા થયા ને એમાં શંકાય નથી. અમે રૂહોએ ખેલ જોયો નથી અને ખેલ જોયો છે, ખેલમાં ગયા નથી અને પાછા જાગીને ખેલની વાતો કરી છે. આ કેવું? છોડિયા નહીં અરસ કો ઓર ખેલ में भी गैया, અંતરાય भी हुई अरस से और जुदिया भी न भैया. એટલે આ કેવું? પરમધામને છોડ્યું નહીં અને ખેલમાં ગયા, પછી પરમધામથી જુદાગી પણ થઈ. અંતરાય भी हुई अरस से और जुदा भी न भैया. જો અંતરાય થઈ, અંતર કરી દીધું પણ જુદા તો થયા નહીં. કેવી સરસ મજાની ચોપાયું છે ને. પણ અનહોની હકે કરી કરકે એસી ફિકર, પડદે મેં જૂઠ દેખાયા, બીચ કાયમ બક્કા નજર. બક્કામાં જ કાયમ અખંડ જગ્યાએ જ ન્યા બેઠા બેઠા જ પડદામાં આ ખોટું દેખાડી રહ્યા છે. બાકી જૂઠ ના આવે બક્કામાં હે હો. અને સાચ નજરો ન રહે જૂઠ. ખોટું કોઈ દી રંગમહોલમાં દાખલ થાય નહીં. અને રંગમહોલમાં તો એટલું સત્ય છે કે એની સામે ખોટું ટકે નહીં. તો અનહોની કરી કોણે? આ અશક્ય છે ને, ઇમ્પોસિબલ પોસિબલ કર્યું કોણે? કારણ કે એને ફિકર કરીને વિચાર કર્યો કોને દેખાડવો છે. કારણ કે આ ઓરિજિનલ છે એને હું મારાથી દૂર તો મોકલી શકું એમ નથી, તો એવી રીતે મોકલું ને કે અહીંયા બેઠી બેઠી અનુભવ કરી લે ને. અસલ હમારી અરસ में ताए ख्वाब देखावत तुम, जैसा वो देखत तैसा करत ईद हम. થાય ને. ટોકીઝમાં પિક્ચર જોવા જાય એટલે પડદા ઉપર ઓલો ફ્લેશ આમ લાઇટ મારે ને તો હુકમ કોના હાથમાં હોય? જો ઓલો ઉપર દેખાડતો હોય ને એના હાથમાં. એ દેખાડે એટલું જ જોઈ શક્યો. આપણે તેને સરેન્ડર થઈ ગયા, હાલે ભાઈ દેખાડ. આપણે તો મોજમાં, કારણ કે એન્ટરટેનમેન્ટ કરવું. હાલે તું દેખાડી જોવું, કોઈ પ્રશ્ન ન કરવી ભાઈ આમાં, હે ને. એટલે એ દેખાડે એવું જોઈ કે નહીં. આપણો માલિક કોણ? ઓલો દેખાડવા વાળો. પછી ઈવડો એ જેવું દેખાડતો જાય ને જેમ દ્રશ્ય આવતો જાય ને એમ આપણે ખુરશી ઉપર હલન ચલન કરતા જાય ને. તો જેવું ન્યા દેખાડે તૈસા કરત ઈત હમ. तुम बैठे अपने वतन में खेल देखत मीने ख्वाब, हम आए तुम्हें देखावने देख के फिरो सीता. અરે તમે બધી તો ક્યાં બેઠી છો?
તમારા ઘરે બેઠી છો અને સપનામાં ખેલ જોઈ રહ્યો છો અને આ દેખાડવા અમે આવ્યા છે. હાલો હાલો જલ્દી જોઈ લ્યો, જલ્દી જોઈને આમાંથી બહાર નીકળો. એટલે પર આતમ કે અંતસ્કરણ જેતી બીતત બાત તેતી ઇન આતમ કે કરત અંગ સાક્ષાત. પર આતમના અંતસ્કરણમાં જેવો રાજ્ય હુકમ કરે ને એવો અહીંની આતમ અનુકરણ કરે કે ન કરે. એટલે જો હાંસીનો ખેલ જબરો છો. 3-4 ચોપાઈ બીજી છે. ચોપાઈ બોલીશ ને એટલે તમને બધા આંખું બંધ થઈ જાય કે થવા આવી છે. ચોપાઈથી નથી આવી પણ 10:30 થાય ને, 10:30 નજીક આવતા થાય ને એમ એટલે થાય. યો હાંસી હંપર કરી બનાએ હમારે અક્ષ ઈસક લિયા ખીંચ કે હોસી એહી હાંસી બીચ અરસ. યો હાંસી હંપર કરી. આવી રીતના અમારે ધણી છે ને અમારી ઉપર દાંત કાઢ્યા, કારણ કે અમે બધે હાગમટે મળીને દાંત કાઢ્યા. હવે એકલો દાંત કાઢે હે ને. બનાય અમારે અક્ષર એટલે આપણું ચલચિત્ર બનાવ્યું, આપણું દ્રશ્ય બનાવ્યું ને, આપણી નકલ બનાવી ને, આપણું બીબું બનાવ્યું. કા બિંબ ન્યા છે ને પ્રતિબિંબ આયા ને. હા, અને ઈસક લિયા ખેંચ કે હારાય ચાપ બંધ કરી દીધી. ત્યાં જે આપણે દાવો કરતા હતા ને કે અમારો પ્રેમ તમારે કરતા, આપણા પ્રેમની ચાપ બંધ કરી દીધી, એના પ્રેમની ચાપ ફૂલ જોશમાં ચાલુ. હોસી એહી હાંસી બીચ અરસ. પરમધામમાં સૌથી મોટી હાંસી આ થાય છે, કારણ કે ઈસક લિયા ખીંચ કે ને આપ મંગાય આપ દેવી એ સબ હાંસી કો એ સબ જાને મોમિન શક નહીં ઇનમો. તમે જ મંગાવો અને તમે જ પાછા દો. હું કામ હાંસી કરવાનો મારી? કારણ કે અમે દાંત કાઢીને ભૂલ કરી લીધી ને. હવે તમે હસો, એ એવા હસે છે, આપણે તોય બહાર નીકળતા નથી. એવું ને. એ સબ જાને મોમિન. હવે તારતમનો તારતમ આવ્યો ને એટલે આપણને ખબર પડી. હવે જરાય શંકા નથી. પર ઈશક ન દિયા આવને વાસ્તે રબદ કે. રબદ શેનો કર્યો તો? એટલે ઈશ્ક તો આવવા દીધો જ નહીં. હકાએ ઈશક ક્યો ના હોય કિયા હુકમે હાંસી કો એ. હરા રાજજી ખુદ આવી ગયા. હકાએ ઈશક ક્યો ના આવે, એ ખુદ આવી ગયા હોય, આપણને એની ઓળખાણ થઈ ગઈ હોય તો આપણે બધું મૂકીને દોડીને એની પાસે જવું જોઈએ કે નહીં? આવું થાય છે હે. એટલે પરિક્રમામાં કે જાગ્યા તો ભી ખેલ ન છોડે. એટલે જાગે છે તોય ખેલ છોડવો નથી, બધી ખબર છે ને. એટલે જ કે એને પગલે આ પણ ચાલે. એ પગલા જેવા તેવા નહોતા ફર્યા અહીંયા. એ એમને યાદ નથી કે તમે આ જ બ્રહ્માંડમાં કરીને બતાવ્યું છે. એટલે બક્કા આડે પટ કરો એ તો આવી ગયું. પણ જોજો હવે બહુ સરસ છે. ઈશક હમારા હકસો દિયા હુકમે આડા પટ. આપણો ઈશકજી રાજ્ય પ્રત્યે નહોતો ને, એમાં હુકમે આડો પડદો દઈ દીધો. કયો પડદો? આપણો ઈશક ક્યાં ગયો? આપણે પેલા જૂઠા કુટુંબ કબીલા જોઈને એને પ્રેમ કરી. એ પાછો ખોટો. એ કેવો? હકકા ઈશક હમસો કિયા દુનિયા મેં પ્રગટ. રાજ્યનો અમારા પ્રત્યેનો જે ઈશક હતો ને એ એને દુનિયામાં પ્રગટ કર્યો, પણ આ થયું નહીં. તો આપણી ઉપર કોઈ ગુનો લાગે એને જ કર્યું ને. કોણે કર્યું? એટલે જો આપણે સામે કેવા પાછા ચોપાઈમાં ઇનવિધ ગુના હમ પર લાગત નહીં કોઈ. આ રીતે આમ જો વિચારો ને તો આપણો કાંઈ ગુનો છે નહીં. મેં તો ઈત નાહી કીધું, અહીંયા હું ક્યાંય શું જ નહીં. કોના હુકમમાં છું? ઈત ઉત કિયા હક કા સોય. અહીંનું ત્યાં ત્યાંનું અહીંયા કરવાવાળો કોણ? હા, રાજ્ય છે ને. એટલે એના હાથમાં બધું છે. ઈનો તન અસલ મેં ઈનો દિલ મેં જો આવત સોય ઈનો કે અકસ મેં સુકન સોય નિક્ષત. આ બધી ચોપાયું છે. આમના ઓરિજિનલ શરીર ક્યાં છે? પરમધામમાં. એના દિલમાં રાજ્ય જે પ્રેરણા આપે ને એ અહીંયા જેનું પ્રતિબિંબ છે ને એની આત્મ, એમાં એવા જ શબ્દ નીકળે. અને પરિક્રમામાં એક ચોપાઈ છે, શ્યામ શ્યામાજી આયે દેખો ખેલ બનાય સબ ઉઠિયા હંસકર ખેલે મહામતી દેખલાવે ઇન્દ્રાવતી ખોલે પટંતર. ખેલે મહામતી દેખલાવે તો અહીંની મહામતી ખેલી રહી છે ને દેખાડે કોણ? અહીંયા દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખ્યું પરિક્રમામાં. કે અહીંની મહામતી છે ને એ રાજ્ય જે હુકમથી ઇન્દ્રાવતીનું સ્વરૂપ ધારણ કર્યું ને એને મહામતી બનાવી. ઓરિજિનલ ક્યાં છે? એને રાજ્ય જેવી પ્રેરણા આપે ને એવી અહીંની મહામતી કરે કે નહીં? એટલે જો રાજ્ય કેવા અક્ષરાતીતની લીલા અહીંયા થઈ. અક્ષરાતીતની મૂળ અદ્વૈતની લીલા એને જ કહેવાય કે પોતે અને એની સાથે જે સ્વરૂપો હોય ને એ સ્વરૂપો હોય રાજ્યના જ હોય. એટલે એને કહેવાય મૂળ અદ્વૈત. તો આટલી ચોપાયું સમજી ગઈ ને? એટલે આ મહાકરણ થઈ ગયું ને. તો આ રીતે વિચારજો
દિવ્ય પરમધામમાં જે નિત્ય લીલા થાય છે એનો 4:30નો સમય છે. અને એ જ રીતે અક્ષર બ્રહ્મ દ્વારા જે નિત્ય ખેલ બનાવવામાં આવે છે એના જે ક્ષર બ્રહ્માંડ છે ને, એ ક્ષર બ્રહ્માંડમાં બ્રહ્માજીની ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે. એટલે 7મો મન્વંતર થાય ને, 14 મન્વંતર થાય એટલે એક કલ્પ એટલે 100 વર્ષ, 7માં એ પોગો એટલે 50 વર્ષ થાય. 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અને બધાને ખબર છે કે 27 ચોકડી વહી ગઈ ને, વારા કલ્પ ને વૈવસ્વત મન્વંતર, એની 27 ચોકડી વહી ગઈ. 28મી ચોકડીનો સતયુગ ને ત્રેતા વહી ગયો છે. 28માં દ્વાપરમાં સખ્યુની સુરતા સૌ પ્રથમ આ ધરાતલ ઉપર ખેલ જોવા માટે અવતરિત થઈ. વ્રજ રાસ ને જાગણીની લીલા પૂરી તો થઈ જાય અહીંયા ઘણો સમય વ્યતીત થઈ જાય, પણ ન્યા તો 4:30 અને ઓલી બાજુ જે અક્ષરધામમાં અક્ષર બેઠા છે ને 9 થી 4:30 એનો જ વિચાર કરે છે. ડિસ્ટર્બન્સ થયું છે, એક જ રટણ ચાલુ. કયું? અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમીશક બરતત એટલે 4:30 વાગે. આમ તમે જુઓ ને તો 50 વર્ષ પૂરા થાય ને બ્રહ્માજીના અહીંયા અક્ષર બ્રહ્માંડમાં, એટલે પ્રાકૃતિક પ્રલય થાય. અને બરાબર જ્યારે 28મી ચોકડીનો દ્વાપર આવ્યો ને ત્યારે રાજ્ય અક્ષરને આજ્ઞા કરી કે હા હવે મારે સખ્યુંને મોકલું છું. બાકી રાજ્ય તો અક્ષરને એ રટણમાં સુવડાવી દીધા છે. કેટલાય કલ્પ મન્વંતરને કેટલાય બ્રહ્માંડ તો ચાલ્યા ગયા, એમાંથી સિલેક્ટ કર્યા છે પાત્ર. પણ સખ્યુંને ક્યારે મોકલે છે? 28મો દ્વાપર, ત્યાંથી મોકલા. પછી ખેલ રચાયો કોની પાસે? અક્ષર પાસે જ. એટલે હવે કોણ છે સૂત્રધાર? રાજ્ય. અને એના 3 ટુકડા કર્યા ને, વ્રજ, રાસ અને જાગણી. તો હવે ચોપાઈના માધ્યમથી આપણે કઈ રીતે બોલશું? એક હે દો ભીન ભીન ખેલ દેખન કે દો કારણ, ઉપજિયો મોહ સુરત સંચરી, ખેલ હુવા માયા વિસ્તરી. ઈત અક્ષર કો વિલસિયો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન મન થે ત્રિગુણ, તાથે થિર ચર સબ ઉતપન. ઇધરે યા વિદ ઉપજિયો સબ સંસાર, દેખલાવને હમ કો વિસ્તાર, જો આગિયા ભઈ હમ પર, તબ હમ જાનિયા ગોકુલ ઘર. ધરે જો નીંદ में देखिए सुपान, यो उपजे हम ब्रज वधु जन, उपजत ही मन आश घनी, हम कब मिलसी अपने धनी. એ ધરે. કેવું સરસ છે ને. જો આ રીતે મેં કે ભિન્ન ભિન્ન કારણો કહી દીધા ને. ખેલ દેખન કે દો કારણ. ઉપજ્યો મોહ સુરત સંચરી, ખેલ હુઆ અક્ષરનું મન ભટકવા માંડ્યું ને, અને ઈંડા રૂપે તરતું રહ્યું ને મોહ સાગરમાં. હા, પછી સુમંગલા શક્તિ, એમાં કિરણ માત્ર શક્તિ નાખે એટલે ઈંડું ફૂટે. ને પછી બધાને ખબર જ છે ને, આદિનારાયણ એ પાછા ક્યાં આવ્યા? ગર્ભોદક સાગરમાં. એની નાભીમાંથી કમળ નીકળે, સતલોકમાં જાય તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે યામે મહાવિષ્ણુ મન મંથે ત્રૈગુણ, તાથે થિરચર સબ ઉત્પન્ન. આ રીતે આખા સંસારની ઉત્પત્તિ થઈ. તો પછી જો અક્ષરનું મન સ્વરૂપ કેવલ, સબલિક, અવ્યાકૃત બધું બને ને, તો એ બધું બને તો પછી એમાં ગૌલોકધામ ને વૈકુંઠધામ ને બધું બની ગયું હોય કે નહીં? એમાંય કેટલાય વર્ષો વીતી ગયા હોય કે નહીં? તો એમાંય રાજ્ય મહારાજના હુકમથી બધા કારણો બને કે નહીં? કે તમારી શક્તિઓને અમારે ભેગું અમારી લીલા જ્યારે કરીને પહેલા ફેરામાં, ત્યારે તમારે બધાને અમારી આવવાનું છે. રાજ્યના હુકમથી બધું થાય કે નહીં? પહેલેથી સખ્યુંને આપણને મોકલા પેલા એને બધી તૈયારી કરી લીધી. લે
આપણા ધણી આપણને કેટલો પ્રેમ કરે છે, કાં બધું આયોજન કરીને પછી બધી તૈયારી જ છે, બધું ટીપટોપ તૈયાર છે, જાઓ હવે ફરવા જાઓ, બધી ચોખાઈ છે, બધે ઝાડું મારી દીધું છે, કાં જરાય કૂડો કચરો નથી, તમે જાઓ તમ તાર, જો કાંઈ ફરિયાદ હોય તો મને કહેજો, હું પાછો ભેગો ને ભેગો, એવું ને કેવો આનંદ, કાં એટલે આ રીતે સંસાર ઉત્પન્ન થયો, પણ કોને દેખાડવા માટે? અમને. અને જેવી અમારી ઉપર આજ્ઞા થઈને તા તો અમને એમ થયું કે અમે વ્રજવધુના રૂપમાં વ્રજ મંડળમાં પહોંચી ગયા છીએ. આમ નિંદરમાં સપનું જોતા હોય ને એવું લાગ્યું કે અમે ત્યાં બેઠા બેઠા સપનું જોઈશું ને વ્રજવધુ તરીકે અમે ગોકુળમાં છે. જેવા ગયા ને તો મનમાં આશા તો બહુ ઉત્પન્ન થઈ, કારણ કે હજી પરમધામનું જે આકર્ષણ છે એ મટ્યું ન હોય ને, કે અમે અમારા ધણીને ક્યારે મળશું. એટલે જા કારણ માયા રચી શાસ્ત્ર ભી તા કારણ, ખેલ ભી એહી દેખી ઓર અર્થ ભી લીએ. એટલે માયા કોની માટે રચવામાં આવી? આપણી માટે. તો શાસ્ત્ર હોય અલગ અલગ કોની માટે ઉત્પન્ન કરવામાં આવ્યા? આપણે. એટલે અલગ અલગ જગ્યાએ જઈને આપણે બધા ભટકી, પહેલાં બહુ ભટકીને પછી ભૂખ લાગે કે આમાં થારી કંઈ દઈ સૂઝતી નથી, એકને પકડીને એક ખરો છે કોણ, એટલે ભૂખ લાગે ને અને પછી આ તાર તમારે તો મજા કેવી આવે, કાં? એટલે આ સંસારને પછી જાયગા પછી ખેલની જેમ જોહે કોણ? બ્રહ્મ સૃષ્ટિ. અને શાસ્ત્રોના સાચા અર્થ પણ કોણ લેશે? બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ લેશે નહીં. અને હવે થોડુંક આપણે 5 મિનિટમાં લઈ લઉં કે કારણો લેવાના છે ને. હા, બ્રહ્મ સૃષ્ટિની સુરતાનું આવવાનું કારણ તો આપણે જોઈ લીધું. હવે આપણે પહેલા ફેરામાં આવશું ને તો આપણા ધણી જે બીજી શક્તિઓ આવશે, જેને આપણે કહીએ ને કે ત્રિધા લીલા છે ને, લેવી પડશે ને. કૃષ્ણ કૃષ્ણ સબ હી કરે પણ ભેદ ન જાને કોઈ, નામ એક વિધ હે સહી પર લીલા 3 વિધ હોય, એક ભેદ વૈકુંઠ કા દૂજા હે ગોલક, ત્રીજા ધામ અખંડ કા કહત પુરાણ વિવેક, ગોકુલ મથુરા યામચ દ્વારા વત્યા મનુક્રમાત, શ્રી કૃષ્ણ લીલા ત્રિધા ભોગતા તત્તદ ભેદ અનેકધા. આ શાસ્ત્રોનું વચન. અને આપણી ચોપાયું કે કૃષ્ણની અંદર 3 શક્તિ હતી. તો હવે ગૌલોકધામની ને, તો કે ગૌલોકધામના કૃષ્ણને ધરાતલ ઉપર આવવાનું કારણ શું બન્યું? તો કે ગૌલોકધામમાં કૃષ્ણ છે, ન્યાય અર્ધાંગની રાધિકા મહારાણી છે, 3.5 કરોડ સખીઓ ગોપ ગોવાળો બધાય છે, અને સરસ મજાની લીલા કરે છે. પણ એક દિવસ એવું બન્યું કે રાધાજી કૃષ્ણથી રીસાઈને ક્યાંક બાગ બગીચામાં ચાલ્યા ગયા. પણ ગર્ગ સંહિતા અને બ્રહ્મ વ્યવસ્થા પુરાણ પ્રમાણે તો એમાં એવું લખેલું છે કે એકવાર વિરજા સખીએ છે ને બાગ બગીચામાં ગયા ને, તો વિરજા સખી નિકુંજવનમાં જઈને એવું કીધું કે કૃષ્ણ, મારી તમારી સાથે છે ને એકાંતમાં વાત કરવી છે. તો એ સમયે કે કૃષ્ણના મિત્ર શ્રીદામા એમની સાથે હતા. એટલે નિકુંજવનની બહાર શ્રીદામાને ઊભા રાખી દીધા ને એમ કીધું, જો અમે બે એકાંતમાં વાત કરી છે ને એટલે કોઈને આવવા દેતા નહીં. ઘણા આવું કહે છે ને ઘણા એવું કહે છે કે રાધાજી રિસાઈને ચાલ્યા ગયા બગીચામાં, પછી કૃષ્ણ કહે તો મારે કોની યાર બેહવું, કોની યાર વાતું કરવી? તો એ કે હાલ ને વિરજા સખીના મહેલમાં જાઓ. એ મહેલમાં ગયા તો દ્વારપાળ કોણ હતા? શ્રીદામા. શ્રીદામાને કીધું અહીંયા કોઈ આવે ને તો મારી આજ્ઞા સિવાય અંદર આવવા દેવાના નહીં. તો શ્રીદામા કે હું તો તમારા આજ્ઞાનું પાલન કરીશ. પછી સોનાના હિંડાળા ઉપર બેસીને બે આનંદ વિલાસ કરે વિરજા સખીને કૃષ્ણ. પણ રાધાને કૃષ્ણ વગર ચાલે નહીં. રિહાતા તો રિહાવાઈ ગયું, પણ હવે ગોતતા ગોતતા આવ્યા વિરજા સખીના મહેલ પાસે. પછી શ્રીદામાને પૂછ્યું, પ્રભુ અહીંયા છે? તે કે છે ને, પણ એ કે મને આજ્ઞા છે કોઈને અંદર જવા દઈશ નહીં. એટલે રાધાજી તો એકદમ ગુસ્સે થઈ ગયા કે તું કોને રોકે છે એ તને ખબર છે? આ ગૌલોકધામની હું મહારાણી છું, તું મને રોકીને રાક્ષસ જેવું કામ કરે છે, એટલે અહીંયા તારું કામ નથી, તું જા ધરાતલ ઉપર અને રાક્ષસ થા. એટલે તરત એણે દરવાજો ખોલી નાખ્યો ને રાધાજીને ગુસ્સામાં જોઈને વિરજા સખી ખડખડ હસવા માંડ્યા, અથવા તો વારી બનીને પાણી બનીને પેલા હિંડોળાની નીચે વહેવા લાગ્યા. તો રાધાજીને એમના ઉપર ગુસ્સો આવ્યો અને શું કીધું કે અહીંયા વાડી રૂપે વહો છો અથવા તો ખડખડ પાણી જેમ હસો તો જાઓ તમે ધરાતલ ઉપર અને જમનાજી રૂપે અવતાર લ્યો ને, જમનાજીનું રૂપ ધારણ કરો. ત્યારે વિરજા સખીએ કીધું કે કૃષ્ણના કાર્ય અને કારણને ન સમજીને તમે અમને શ્રાપ આપ્યો છે, તો અમે બે મળીને તમને શ્રાપ આપી છે કે તમે આવો અમારી અરે નીચે અને જીવન પર્યંત તમારે કૃષ્ણના વિરહમાં રહેવું પડશે. તો કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. શ્રીદામા અને બીજા કોણ? વિરજા સખી, તમારો ઉદ્ધાર કરવા તું આવીશ. હા, રાધા એટલે લીલાય કલેશ, પણ પછી રાધાજી જીવશે ને ત્યાં સુધી હું એને મળીશ નહીં. તો શ્રીદામા કોણ? કંસ. અને વિરજા સખી જમનાજી ને. પણ બીજું કયું કારણ કે ગૌલોકધામની શક્તિને આવવું પડ્યું? આ તો એક કારણ. બીજું જો આ થોડુંક આપણે વાર્તા રૂપે લઈ લેવો, નહીતર સારું ભેગું નહીં થાય કાલે. કાં? હા. તો નંદ અને જશોદા પૂર્વજન્મમાં કોણ હતા? વસુ અને ધરા. એ સમયે કૃષ્ણના જ ઉપાસક હતા.
શ્રદ્ધા, ભક્તિભાવ અને વિશ્વાસથી ભક્તિ કરતા. અને કૃષ્ણની ભક્તિ કરે ને એટલે ત્રિદેવોથી સહન થાય અને એ અવારનવાર પરીક્ષા કરવા આવે જ. અને એકવાર પછી અતિથિનું રૂપ ધારણ કરીને આવ્યા અને કીધું કે અમને ભોજન કરાવડાવો. હવે વસુ ઘરમાં હતા નહીં અને ધરા સામગ્રી લેવા ગયા, પણ આગળનું બિલ ચૂકવવાનું બાકી હતું ને દુકાનદારે કુદ્રષ્ટિ કરી, શરીરનું અંગ આપો તો હું સામગ્રી આપું. એક ક્ષણનો વિચાર કર્યા વગર ધરાઈ માંગણી પૂરી કરી દીધી. ત્યારે ગૌલોક ધામમાંથી આકાશવાણી થઈ કે ધન્ય છે માતા તમને, હું તમારા ગર્ભમાંથી જન્મ ધારણ કરીશ. તો આ વસ્તુ અને ધરા એ આ જન્મમાં શું છે હવે? નંદ અને જશોદા. આ કેવા કેવા કારણો કોણે ઉત્પન્ન કરાવ્યા, કોના હુકમથી થાય? રાજી નથી ને? પણ એ કે એકવાર મૃત્યુલોકમાં એવું બન્યું કે કાલનેમી નામનો રાક્ષસ હતો ને એના ભાઈને વિષ્ણુ ભગવાને છળ કપટ કરીને યુદ્ધમાં મારી નાખ્યો. તો કાલનેમીથી સહન ન થયું ને એને તો બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા કે માઇક શું જોઈએ છે? તો એક જ વસ્તુ માગી, વિષ્ણુનું મોત મારા હાથે થાય. તો બ્રહ્માજી ગભરાઈ ગયા, અંતરિક્ષમાં ગયા અને વિષ્ણુને પૂછ્યું, લે આ તો આવું માગે છે, તો શું કરું બોલો, તમે કયો એમ કરું? વિષ્ણુ કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ કહી દો. એ કે દ્વાપરના અંતમાં મથુરામાં જ્યારે એ કંસ રૂપે આવે ને ત્યારે એને કહી દો, કંસ રૂપે તું જ્યારે જઈશ ને ત્યારે તું વિષ્ણુને મારી શકીશ. પણ સમય જતા પછી એવું થયું કે એક દ્રુમલિક નામનો રાક્ષસ હતો, એ મથુરામાં આવ્યો અને ઉગ્રસેનની પત્ની પવનરેખા એ બગીચામાં વિહાર કરતા હતા. એને જોઈને નિયત બગડી એટલે દ્રુમલિકે શું કર્યું? ઉગ્રસેનનું રૂપ ધારણ કર્યું અને પવનરેખાના ગર્ભમાં બીજ રોપણ કર્યું. અને સમય જતા પવનરેખાએ જે બાળકને જન્મ આપ્યો એ રાક્ષસી વૃત્તિવાળો કંસ. અને જેવો જન્મો એટલે ગોલોકધામથી શ્રીદામાની સુરતા એની ઉપર સવાર થઈ ગઈ. અને આપણને બધાને ખબર છે કે દ્વાપરના અંતમાં ઉગ્રસેનને કારાવાસમાં ધકેલીને કંસ પોતાના બાહુબળથી મથુરાનો રાજા બની ગયો. બહુ પરાક્રમી હતો એટલે મંદરાચલ પર્વત ઉપર ગયો જ્યાં પરશુરામ તપસ્યા કરતા હતા અને પોતાના બાહુબળથી 100 વાર મંદરાચલ પર્વતને ઉપર નીચે કર્યો. પરશુરામની તપસ્યા તો ભંગ થઈ પણ પ્રસન્ન થયા કે હારો આવો બાહુબલી કોણ છે, કા આવો બળવાળો. એટલે એણે તો કંસને વરદાન આપ્યું, ધનુષ આપ્યું, લે આ ધનુષ, આ ધનુષ તારી પાસે છે ને ત્યાં સુધી ત્રિદેવો પણ તને યુદ્ધમાં હરાવી શકશે નહીં. પણ એક વાત યાદ રાખજે, આ ધનુષ જે તોડશે ને એના હાથે તારું મૃત્યુ થશે. હવે કંસ છે એ બાહુબળી તો હતો જ અને સાથે પાછા પરશુરામના આશીર્વાદે મળ્યા એટલે એના પાપાચાર અને અત્યાચાર પૃથ્વીલોક ઉપર વધી ગયા, સહન ન થયું. એટલે ભગવતી પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને સતલોકમાં ત્રિદેવો પાસે ગયા અને કીધું કે આ કંસના અત્યાચારમાંથી મને મુક્ત કરો. ત્યારે વિષ્ણુ જોયું કે લે કંસની ઉપર તો શ્રીદામાની સુરતા છે, આને આપણે મારી શકીએ નહીં, આ તો ગૌલોકધામવાળા કૃષ્ણ છે, એ જ એનો ઉદ્ધાર કરી શકે. એટલે પૃથ્વીને આશ્વાસન આપ્યું કે હા સોલ્યુશન આવી જશે. અને પછી ત્રિદેવો ગોલોકધામમાં ગયા. ગોલોકધામમાં ગોલોકવાસી કૃષ્ણની સ્તુતિ કરીને કીધું કે તમે પૃથ્વી ઉપર ધરાતલ ઉપર જન્મ ધારણ કરો અને કંસના અત્યાચારમાંથી મુક્ત કરો. ત્યારે ગોલોકધામવાસી કૃષ્ણે કીધું કે હાલો હું નંદ અને જશોદાને ત્યાં જન્મ ધારણ કરીશ. વિષ્ણુ તમારે વસુદેવને દેવકીને ત્યાં જન્મ ધારણ કરવાનો અને દેવી દેવતાઓને કયો વ્રજમાં મથુરામાં એ બધા જન્મ ધારણ કરે. તો આ ક્યાંનું કારણ? અને હવે એક કારણ રહ્યું ને કોનું? તો વૈકુંઠથી વિષ્ણુને આખું વૈકુંઠ ખાલી કરીને આવવું પડ્યું, એવું કેમ થયું? તો જાહેરી કારણ તો આપણને બધાને ખબર છે ને કે એક દિવસ જય અને વિજય એ તો દ્વારપાળ છે જ. કોના? વિષ્ણુ ભગવાન વૈકુંઠ લોકમાં ને એના દ્વારપાળ કોણ છે? જય અને વિજય. અને એકવાર બપોરનો સમય હતો ને વિષ્ણુ વિશ્રામ કરતા હતા તો બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે ને, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, એને વિષ્ણુનું કાંઈક કામ હશે એટલે આવ્યા. પણ હવે નિંદ્રાથી નહોતા વિષ્ણુ એટલે આજ્ઞાપાલન હેતુ જય વિજય એમ કીધું ભાઈ હમણાં મળી શકાય એમ નથી. પણ એ કે અમારે અર્જન્ટ કામ છે. જો અહીંયા સનકાદિક છે ને એ કાંઈ ગુસ્સાવાળા નહોતા, એને બહુ વિનંતી કરી પણ આજ્ઞાપાલન હેતુ જય વિજય એમને અંદર જવા દીધા નહીં. ત્યારે પછી સનકાદિકે શ્રાપ આપ્યો કે તમારે અહીંયા ન રહેવાય, તમે જાઓ મૃત્યુલોક ઉપર અને 7 જન્મ ધારણ કરો. એટલામાં વિષ્ણુ ઉઠીને આવ્યો. તો જય વિજય કીધું એક બાજુ તો તમારી આજ્ઞાનું પાલન કરી અને બીજું બાજુ આ આવે ને બપોરે એ અમને શ્રાપ દે તો અમારે શું કરવું? તો કાંઈક કરવામાં એ કે તો એ કે સનકાદિકે શ્રાપ આપ્યો છે ને એટલે મિથ્યા તો નહીં જાય પણ સનકાદિકને કીધું આમાં કાંઈક નિરાયત કરો, ડિસ્કાઉન્ટ આપો એમ ને.
આમ નિરાશ થાય એવું કરો તો શું થયું? હાલો એ ભાઈ તમારે 7 જન્મ ભક્તિભાવથી પસાર કરવા છે કે 3 જન્મ વેરભાવથી? તો જય વિજય કે હવે 3 જન્મમાં જ પતતું હોય તો 7 જન્મ કોણ લે? પણ હા, વેરભાવ અમે વિષ્ણુ જ નહીં રાખી, તમારે રાખશું આવું કીધું ને એટલે એને આવવું પડે કે નહીં? ત્યારે સનતકુમાર બોલ્યા, વિષ્ણુ ભગવાન આ તો જો હારા 2 રાક્ષસ જ બનશે અને અમારે જવું પડશે, એટલે આ 2 અમને બહુ હેરાન કરે ને પેલા તમે આવી જાજો, જોજો વધારે પડતા હેરાન ન કરે. તો પેલો જન્મ 2 ભાઈએ કયો લીધો? હિરણ્યાક્ષ ને હિરણ્ય કશ્યપ. તો જો વરાહ અવતાર થાય છે અને નરસિંહ અવતાર થાય છે. સાક્ષીમાં કોણ છે? પ્રહલાદ. એ કોણ છે? સનકાદિક. આવે ને સાક્ષી તરીકે રહેવું પડે કે નહીં? બીજો રાવણ અને કુંભકર્ણ. મારવા કોણ આવ્યું? રામ. સાક્ષીમાં કોણ છે? વિભીષણ. પછી શિશુપાલ અને દંતવક્ર. મારવા કોણ આવ્યું? દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, જે પૂરેપૂરા વિષ્ણુ છે. અને સાક્ષીમાં કોણ છે? ધર્મરાજ યુધિષ્ઠિર. પણ અંદર ખાને આખું વૈકુંઠ કાલી કરીને 16 કળાના અવતાર રૂપે વિષ્ણુને હુકામ આવવું પડ્યું ને, એ તો આપણી તારતમ વાણી જ કે બીજા કોઈ કે? એટલે એ ચોપાઈ બધાને બહુ મોઢે છે કા. એક લવાને કારણે લક્ષ્મીજી રાણી 7 કલ્પ લગે તપ કર્યા, તો હે ન કહેવાણી. તો આ તો બધાને ખબર છે ને. ઉપવનમાં ને વનમાં વિહાર કરવા જાય ને લક્ષ્મીજી સખીઓ સાથે, એટલે પાછળથી વિષ્ણુ છે ને ધ્યાન મગ્ન થઈ જાય ને આપણી વ્રજની લીલા છે, બાલ મુકુંદની લીલા છે ને એનું રસપાન કરવા લાગે. પણ એક દિવસ થોડુંક તરબોળ વધારે થઈ ગયા હતા એટલે ધ્યાન રહ્યું નહીં, અને લક્ષ્મીજી અને સખીઓ આવી ગઈ અને દૂરથી જ જોઈ ગયા તો લે આનું તો ધ્યાન આપણી તરફ છે નહીં, આ ક્યાં મગ્ન થયેલા છે, કેમાં ડૂબેલા છે. એટલે સખીઓએ તો કીધું એવું લાગે છે કે આજ એનાથી રહેવાતું નથી ને એટલે તમને યાદ કરે છે. તો લક્ષ્મીજી શું કહે? મારા વગર જો ન રહી શકતો હોય મને યાદ કરતા હોય ને તો મારું દિલ, મારું અંતસ્કરણ અહીં ખેંચાવું, પણ એવું તો છે નહીં. પણ એક કામ કરો સખીઓ, તમે વહી જાઓ, મારા ધણી છે ને એ મગ્ન થઈ ગયા છે ને, એમાંથી જ્યારે બહાર નીકળશે ને, ધ્યાનમાંથી બહાર નીકળશે ત્યારે હું પૂછી લે. લક્ષ્મીજી તો હાથ જોડીને ઊભા રહી ગયા. વિષ્ણુ ધ્યાનમાંથી બહાર નીકળ્યા ને એટલે તરત જ લક્ષ્મીએ કીધું છે, કોનું ધ્યાન ધરો છો? એનું નામ શું છે? એનું ધામ કયું? એના શિંગાર કેવા છે? એની લીલા કેવી છે? હાલો મન કયો. એ કે ના ના આવે, આ તો હું તને જ યાદ કરતો હતો. કે મને યાદ કરતા હોય તો મારું અંતસ્કરણ તમારા પ્રત્યે કેમ ન ખેંચાણું? એટલે બીજો જવાબ આપો હાલો. તો એ કે એ તો મારા ભક્તોનું ધ્યાન ધરતો હતો. કે ના, ભગવાન ઉઠીને કોઈ દી ભક્તનું ધ્યાન ધરે? હવે વિષ્ણુ લાઇમલાઇટમાં આવ્યા. કે તમે કહો ને તો 14 લોક બ્રહ્માંડના રજકણ ગણીને બતાવો, પણ તમે જે પૂછો છો ને એ આપણાથી કહેવાય એમ નથી. એટલે હવે લક્ષ્મીજીને એમ થયું, હારું નક્કી મારી અંદર કાંઈક અવગુણ છે તો જ મારો ધણી છુપાવે ને. હવે જો જીવ જોર કરે છે, હો લક્ષ્મીજીનો જીવ જોર કરે કે અત્યાર સુધી પતિવ્રતા જ હતા ને, વિષ્ણુને છોડે નહીં, પણ હવે જીવે જોર કર્યું નહીં મારે જાણવું છે, તમને મૂકીને જવું પડે ને. તો જો એ કે હું જાઉં છું તપ કરવા, મારું અંતસ્કરણ નિર્મળ થશે ત્યારે તો કહેવો ને. એને એમ છે કે હું જાઉં છું ને તો રોકી લે, જવા દે નહીં, નગર ઘર કોણ સાચવશે એમ ને. પણ વિષ્ણુએ તો ઊંધું કીધું કે અત્યારે તમારું મન બહુ સાનુકૂળ છે, મન ખટપટીલું હોય, સારા વિચાર બહુ ઓછા આવે, એટલે તમને અત્યારે બહુ સારો વિચાર આવ્યો, જલ્દી જાઓ. એટલે હવે લક્ષ્મીજીને એમ થયું કે હવે આ કહે નહીં, એટલે એને પ્રણામ કરીને પછી આવ્યા મૃત્યુલોકમાં જંબુદ્વીપ, અને એમાં કેતુમાલ ખંડ સરસ મજાની નદીના કિનારે, પવિત્ર નદીના કિનારે એક વૃક્ષની નીચે ઝૂંપડી બનાવી અને પોતાના પતિદેવની મૂર્તિ સ્થાપિત કરી અને પછી તપ કરવા લાગ્યા. અને 7 કલ્પ વીતી ગયા અને જે તપથી અગન જવાળાઓ નીકળે એને લીધે ત્યાંની જે યાવત જીવ સૃષ્ટિ હતી એ ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ગઈ. હવે પૃથ્વીલોકમાં જ આવ્યા હતા જંબુદ્વીપા, એટલે પૃથ્વી દેવી પાછા ગાયનું રૂપ લઈને ગયા બ્રહ્માજી પાસે. આ બધું શું છે? આ લક્ષ્મીજી આવું કઠોર તપ કેમ કરે? આ બીજા હેરાન થાય છે એનું શું? તો બ્રહ્માજી જોયું, લે લક્ષ્મીજી તપ કરે છે, એટલામાં વળી ક્ષીરસાગર આવી ગયા કે મારી દીકરી આવું તપ કરે છે. તો બે મળીને ક્યાં ગયા? ક્ષીરસાગર અને બ્રહ્માજી. હાલો હાલો, કોને પૂછવું પડે? આ તો મોટા ઘરનો ઝઘડો છે ને, એને પૂછી હાલો, કાંઈક થયું હોય છે બે વચ્ચે તો જ જાય ને. હા, તો વિષ્ણુને જઈને પૂછ્યું કે શું છે, આ કેમ લક્ષ્મીજી તપ કરે છે? તો વિષ્ણુ કે મને કાંઈ ખબર નથી, મારો કાંઈ વાક નથી, મેં કાંઈ નથી કીધું. તો પછી દીકરીના પિતા હોય એને થોડુંક થાય તો હું કાંઈ મારી દીકરીનો વાક છે? એમને તપ કરે અને તમારો વાક ન હોય, હાલો હાસું કરાવો એમ. હાલો હાલો હાલો, તમે અમારે ભેગા હાલો, ન્યા જઈને રૂબરૂ પૂછીને એ કેવી છે તમારો કાંઈ વાક નથી, નકર એમને તપ કરવા દે. ત્રણેય ગયા અને જો બ્રહ્માજી ક્ષીરસાગર
આગળ વધીને કે લક્ષ્મીજી હવે તપસ્યા બંધ કરો, તમારા ઘરવાળા તમને તેડવા આવ્યા છે, હાલો હાલો હવે હાલો. ત્યાં લક્ષ્મીજી જો તપ કરતા કરતા જ કીધું નહીં, ઓલું જે પૂછ્યું તી કયો, કોનું ધ્યાન ધરો છો, એનું નામ શું, ધામ શું, એની લીલા કેવી, બધું કયો, એનો શિંગાર કયો, વર્ણન કરો હાલો. ત્યારે વિષ્ણુએ કીધું હજી તો 7 જ થયા છે, આવા 21 કરો ને તોય આ મુખમાંથી એનું નામ નીકળે નહીં. એની તો પાછા વળ્યા, તા તો ક્ષીરસાગર ને બ્રહ્માજી ગયા પણ ક્યાં પણ બાવડું પકડીને હવે ક્યાં જાવ છો, આ તમારા બેના ડખાને લીધે આ ગામ હેરાન થાય એનું શું, એટલે કાંઈક એને ડિસ્કાઉન્ટ આપો એમને, કાંઈક હળવાશ કરો. ત્યારે વિષ્ણુએ કીધું જો હું મુખ્યથી તો નહીં કહું પણ ઈશારો કરીશ. તા વળી લક્ષ્મીજી કે નહીં, ચોક્કસ કયો, ટાઈમ ટુ ટાઈમ, કયો કલ્પ છે, કયો મન્વંતરી છે, કેટલામી ચોકડી છે, કયો યુગ, બધું કયો હાલો, પછી હું અહીંથી હલું હો. ત્યારે પછી વિષ્ણુને કેવું પડ્યું કે વારા કલ્પ છે, વૈવસ્વત મન્વંતરી છે, 28મી ચોકડીનો દ્વાપર, તમારા લગ્ન નક્કી થઈ ગયા છે શિશુપાલાય રે, અને ભવાની માતાના મંદિરે તમે દર્શન કરવા જાવ ને ત્યારે હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ રૂપે હઈશ, તમારું હરણ કરીશ, અને માધવપુરના માંડવે ચોરી ફેરા ફરતા આવીશું ને ત્યારે સખ્યું ગીત ગાહે ત્યારે હું તમને ઈશારો કરીશ. એ ચોપાઈઓ આપણે લઈ લઈને પછી વિરામ આપીએ ને. માધવપુર બ્યાહી રૂકમની ધવલ મંગલ ગાવે, સોહાગની ગાતે ગાતે લિયા વ્રજ નામ, તબ પીછે ભોમ પડે ભગવાન. ગાતા ગાતા વ્રજનું નામ લીધું ને એટલે હજી આવવાનું બાકી છો, એ આપણે લેવું નહીં એટલે અત્યારે લઈ લીધું. એટલે જેમ ન્યા મગ્ન હતા ને એવી જ રીતના અહીંયા પાછા વ્રજનું નામ સાંભળીને ગામને એમ થઈ બેભાન થઈ ગયા, પણ એ મગ્ન થઈ ગયા ને. યો સબ કીને પાયો અચરજ, યો લક્ષ્મી જી કો દેખાયા વ્રજ, સોલે કલા દો સ્વરૂપ પૂરન, ये आए हैं इन कारण. કહી દીધું કે નહીં? જો બધું અચરજ થયો સહેલ્યું કે લે આ ભગવાન ફેરા ફરતા ફરતા કાં બેભાન થઈ ગયા. પણ લક્ષ્મીજીને ઈશારો કર્યો, જો હું ન્યાય આવી રીતના જ મગ્ન હતો, આ નામ લીધું ને, આ વ્રજનું નામ લીધું ને એમ જ હું મગ્ન હતો. જો સોલે કલા દો સ્વરૂપ પૂરન, હોળે હોળ કળા, આખું વૈકુંઠ ખાલી કરીને ખાલી આટલું લક્ષ્મીજીને ઈશારો આપવા બે આખું ખાલી કરીને અહીંયા એ આયે હે ઈન કારણ. આ તો આપણી વાણી કે લોક જાને આયે અસુરો કારણ, વિષ્ણુ કૃષ્ણ દેહ ધર પૂરન, એ હુકમે અસુર કઈ દેવે ઉડાય, એ બલ હે વૈકુંઠ રાય. કઈ અસુરો માટે આવ્યા હોય, લોકોને એમ છે કે રાક્ષસોને મારવા વિષ્ણુ આવ્યા, લોકો એવું કહે છે કે રાક્ષસોને મારવા આવ્યા, વિષ્ણુ કૃષ્ણ દેહ ધારણ કરીને આવ્યા. અરે ભાઈ, એના હુકમથી કેટલાય રાક્ષસો ઉડી જાય. વૈકુંઠના ધણીમાં આવું બળ છે તો હું રાક્ષસોને મારવા આખું વૈકુંઠ ખાલી કરીને આવે? શેના માટે આવ્યા છે? ક્યાં સમજે લોગ અંદર કી બાત, देखना लक्ष्मी जी को आए साक्षात, उठ बेटे श्री कृष्ण जी पूरन किया काम, यो लक्ष्मी जी की भानी. हाँ, लोकोने अंदરની વાતની ખબર હોય નહીં. લક્ષ્મીજીને સાક્ષાત ઈશારો કરવા માટે આવ્યા અને લક્ષ્મીજી ઈશારો સમજી ગયા એટલે વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા અને લક્ષ્મીજીની ઈચ્છા પૂરી કરી દીધી. તો આ રીતે ગૌલોકમાંથી અને વૈકુંઠમાંથી આવવાનું કારણ બન્યું અને આવતીકાલે પ્રારંભ થશે ત્રિધા લીલા ને. ચાલો, અંગ ઉત્કંઠા मेरे करना, ए सतवाणी लेवू जो इनको, इन सार में सो में निर्णय, ए सुख देवू तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आयो आनंद से अक्षरातीत, मोरे दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद, प्रेम की सेन्या कंठ अक्षरा, अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. हालो, कोनो बोलवानो वारो? तमारो बोलो.